अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनामविभेदेन जगत्क्रीडति यो यतः सच्चिदानन्द रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सौन्दर्यं निजरद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत्स्वप्रिये संश्लिष्टार्वुभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमभेद्येयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम्। श्रीमद्गोकुलचन्द्रे त्रिभंगी संदर्शितांग माधुर्ये गोपीनयन चकोरे व्रजराज किशोरे मतिर्मेस्तु। प्रभुनु नाम अमने प्राण प्यारू छे। श्री वल्लभ प्रभुनु नाम अमने प्राण प्यारू छे। श्री वल्लभ प्रभुनु नाम अमने प्राण प्यारू छे। श्री वल्लभ प्रभुनु नाम अमने प्राण प्यारू छे। प्राण प्यारू छे अमने अतिशय वालू छे। प्राण प्यारू छे अमोने अतिशय वालू छे। वल्लभ प्रभुनु नाम अमने प्राण
પ્યારું છે. કોટી માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપન સાવ્યો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો એને દૈત્યનો જોગડાવ્યો. કોટી માર્ગ પ્રગટાવ્યો ને દૈત્યોનો તાપન સાવ્યો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો એને દૈત્યનો નાશ કરાયો. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારો છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. હરિ સેવા માર્ગ ચલાવ્યો ને ભક્તિ માર્ગ વિસ્તાર્યો. એવા માર્ગ ચલાવ્યો એને ભક્તિ માર્ગ વિસ્તારો. વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારો છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એ પ્રાણ પ્યારું છે અમોને અતિશય વાલું છે. વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એ પ્રાણ પ્યારું છે અમોને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એ પ્રાણ પ્યારું છે અમોને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ વરનું નામ, એવું શ્રી મહાપ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. ગોકુલમાં ગોધનચારી, વૃંદાવન કુંજ બિહારી. ગોકુલમાં ગોધન ચારી વૃંદાવન કુંજ બિહારી. ગોકુલમાં ગોધનચારી રે ચારી રે ચારી. ગોકુલમાં ગોધનચારી, વૃંદાવન કુંજ બિહારી. ગોકુલમાં ગોધન ચારી જય વૃંદાવન કુંજ બિહારી. વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ એવું શ્રી મહાપ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું, પ્રાણ પ્યારું પ્રાણ પ્યારું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. गोकुल के चंद की जय। श्री गोसाई परम दयाल की जय। श्री गोवर्धन नाथ की जय। અત્રે ઉપસ્થિત વલ્લભ સેવા સંસ્થાના સમસ્ત ટ્રસ્ટીઓ, પદાધિકારીગણ, આમંત્રિત મહેમાનો તથા
આ દિવ્ય સત્સંગનો લાભ લેવા આવેલા આપ બધા અત્યંત ભાગ્યશાળી વૈષ્ણવો, શ્રી વલ્લભ ચરિત્રામૃતની આપણી આ 3 દિવસની યાત્રા, કે જ્યારે એવો એક સૌભાગ્ય પ્રાપ્ત થયો આપણને બધાને કે મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે જ 3 દિવસ સુધી એ વલ્લભ ઉપર જ્યારે ગુણગાન થવાનું હોય ત્યારે વલ્લભના ગુણગાન કરીને કેટલું કરો. કારણ કે ભગવદીઓ ગાઈ ગયા કે બરણો કહાં બડાઈ શ્રી વલ્લભ ઓર બરણો કહાં બડાઈ. વલ્લભની બડાઈ કરીને આપણે કેટલી કરીએ, વલ્લભના ગુણગાન કરીને આપણે કેટલા કરીએ. જેમ તમે જુઓ તો ભાગવતજી પણ કહે છે કે યો વા અનંતસ્ય ગુણાન અનંતાન અનુક્રમયિષ્યન સતુ બાલ બુદ્ધિ. કે એવો વ્યક્તિ કે જે અનંત પરમાત્માના અનંત ગુણો ગાવા જાય છે એ ક્યાં સુધી ગાશે? કારણ કે છેવટે તો એ બાલ બુદ્ધિ છે. દયારામભાઈ પોતાના સાહિત્યોમાં, પોતાના ગ્રંથોમાં એક બહુ સુંદર વાત કરે છે કે જેવી રીતે એક સારસ પક્ષીનો જોડો હોય, जहां जहां सारस पक्षी का मादा जाता है वहां वहां उसका नर भी वहां जाता है. તો દયારામભાઈ આની સરખામણી શ્રી વલ્લભ અને શ્રીનાથજીથી કરે છે કે જ્યાં જ્યાં સ્વામીની જ રૂપ શ્રી વલ્લભ હોય છે, જેવી રીતે ત્યાં સારસ પક્ષીઓમાં જ્યાં જ્યાં માદા ત્યાં ત્યાં નર, એવી રીતે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પણ જેના જેના મુખમાં વલ્લભનું નામ, જે જે વલ્લભના ગુણગાન કરતો હોય એ ગુણગાન સાંભળવા સ્વયં શ્રીનાથજી ત્યાં પધારે છે. કારણ કે એ નર એની પાછળ જ જાય છે અને જે જન ઉપર વહાલ ઘણો વ્રજપતિને આવે એને મુખ શ્રી વલ્લભ નામ જપ બતાવે. કે જે વલ્લભને ગુણગાન કરે છે એ જ્યારે પ્રભુનો અત્યંત પ્રિય હોય ત્યારે જે વલ્લભના ગુણગાન કરી શકતો હોય છે. શ્રી મહાપ્રભુજીના ગઈકાલે આપણે અનેક પ્રસંગો જોયા, કઈ રીતે આ પ્રગટ થયા, કઈ રીતે નિત્ય લીલામાં ગૌલોકમાં આપનું પ્રાગટ્ય છે. જો આપણા ત્યાં વલ્લભ શબ્દના આમ પ્રાયઃ 2 અર્થ બતાવવામાં આવ્યા. એક તો વલ્લભ એટલે કે જે અતિ પ્રિય હોય, સંસ્કૃતમાં પ્રિયને વલ્લભ કહેવામાં આવે છે. અને વલ્લભનું બીજું અર્થ કે વદ પ્લસ લભ, અર્થાત જે વાણી દ્વારા તમને લાભાન્વિત કરે એ વલ્લભ. જો દ્વાપર યુગમાં તો પ્રભુએ પોતાનો વેણુનાદ કરીને જે દિવ્ય સુધા હતી એ વ્રજભક્તો સુધી પહોંચાડી. જે રાસ પંચાધ્યાયમાં પ્રસંગ છે કે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુ મનશ્ચક્ર યોગ માયામ ઉપાશ્રિત. 10મા સ્કંદના 29મા અધ્યાયનો જે પ્રથમ શ્લોક છે કે જ્યાંથી રાસ પંચાધ્યાયનો પ્રારંભ થયો કે પ્રભુએ વેણુનાદ કર્યું અને દિવ્ય સુધા વ્રજ ગોપિકાઓ સુધી પહોંચાડી. તો પ્રશ્ન થાય તો પછી કલયુગના જીવો માટે એ સુધા કઈ કે જેને સાંભળીને લોકો પ્રભુ તરફ જશે? તો આપણા આચાર્યોએ આજ્ઞા કરી કે કલયુગ માટે એ દિવ્ય સુધા જો કોઈ હોય તો એ વલ્લભના વચનામૃત છે, વલ્લભના ગ્રંથો છે કે જેને સાંભળીને જીવ પ્રભુ તરફ જતો હોય છે. ऐसी बंसी बाज बन घन में व्याप रही धुनी और महामुनिन की समाधि लागी. જે એ સમયે દ્વાપર યુગમાં પ્રભુએ નાદ વહાવી હતી સમસ્ત બ્રજવાસીઓને, 100 અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ દ્વાર તબ વેણુ નાદ દ્વાર અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર. એ સમયે જ્યાં વેણુનાદ થયો એટલી જ મહત્તા શ્રી મહાપ્રભુજીની છે. મહાપ્રભુજીના રૂપમ તત્ત્રયાત્મકમ 3 પ્રકારે સ્વરૂપનું ચર્ચા આપણે ગઈકાલે કરતા હતા. કઈ રીતે આચાર્ય સ્વરૂપ મહાપ્રભુજી, કઈ રીતે સ્વામિનિજ રૂપ શ્રી મહાપ્રભુજી અને કઈ રીતે સ્વયં પ્રભુ રૂપ શ્રી મહાપ્રભુજી. જો પ્રિયજનો, વલ્લભનો આપણા બધાના જીવનમાં અને કેવલ આપણા જીવનનો જ નહીં
પણ આખા હિન્દુ સમાજમાં એટલો મોટો યોગદાન રહ્યો છે ને કે આપણે ક્યારે પણ એમનું ઋણ ચૂકવી શકતા નથી. એવી એવી ક્રાંતિઓ આપશી એ સમયમાં લાવ્યા છે. તમે જુઓ પ્રસંગોમાં તો આજથી 550-600 વર્ષ પહેલા કૃષ્ણદાસજી ગયા છે આગ્રાના બજારમાં. જોયું છે તો બજારમાં એક ગણિકા નૃત્ય કરી રહી હતી, એક વેશ્યા નૃત્ય કરી રહી હતી. એમને થયું કે એટલું સુંદર નૃત્ય કરી રહી છે, આની કલા તો અમારા કલાનિધિ શ્રીનાથજી માટે છે. લઈ આવ્યા છે આ ગણિકાને જતીપુરા. આચાર્યોથી આજ્ઞા લીધી છે કે જો આપની આજ્ઞા હોય તો હું આને પ્રભુ સન્મુખ નૃત્ય કરાવું, કારણ કે પ્રભુ અમારા ઉત્તમ વસ્તુના ભોગતા છે અને એટલું સુંદર નૃત્ય કરતી હોય. અને જ્યાં આચાર્યોએ આજ્ઞા આપી છે, કૃષ્ણદાસજીએ મેરો મન ગિરિધર છબી પર અટક્યો આ કીર્તન લખ્યું. અને જ્યાં આ ગણિકા શ્રીજી સન્મુખ આવી, નાચતા નાચતા ગોલ ફરતા 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 જ્યાં આની નજર શ્રીનાથજી પર પડી, એટલા સુંદર દર્શન થયા શ્રીનાથજીના કે ત્યાં ને ત્યાં બેભાન થઈ ગઈ અને ત્યાં ને ત્યાં લીલામાં પધારી. ગણિકા લોકો માનતા હોય કે પુષ્ટિમાર્ગ એટલે ચુસ્ત રૂઢિવાદીનું નામ હોય તો પુષ્ટિમાર્ગ, જેમાં બીજું કાંઈ નહીં આવે પણ એક જ વાત હોય, આઘારો આઘારો, દૂર રહો, અહીંયા અડતા નહીં, અપરસ છોવાઈ ગઈ. એવું નથી. આપણા આચાર્યો પુષ્ટિમાર્ગના સિદ્ધાંત એટલા વિશાળ રહ્યા, એટલા આધુનિક રહ્યા આપણા આચાર્યો. જો શ્રી ગુસાઈજીએ તો 550-600 વર્ષ પહેલાં જ્યાં માર્ગમાં પધારતા હતા અને રસ્તામાં એક જોયું છે કુંજરીનો પ્રસંગ, આ બધાને ખબર હશે. એક સ્ત્રી, મુસલમાન સ્ત્રી જળ માટે તરસતી હતી. પોતાના ખવાસ મોકલ્યા છે કે ભાઈ જાઓ દેખ કે આવો કે એવું કા હો રહો હે, ક્यों તરસ રહી હૈ. ખબર પડી છે કે ભાઈ આ તો जड़ माटे तरसी रही है, पर कृपानाथ ये तो आकी वेशभूषा से म्लेच्छ लग रही है, मुसलमान लग रही है, आप तो आगे पधारो, यहाँ अपनो काम ना है. अरे मुसलमान लग रही है तो क्या है, एक मनुष्य तो है, एक मानव तो है, और जाओ मेरी झारी जी में से आपको जल पिला के आओ. अरे कृपानाथ ये कैसे कैसे बात कर रहे हो, आप तो विद्वत चक्र चूड़ामणि विद्या वाचस्पति हो और आपकी झारी जी में से मैं यहाँ म्लेच्छ को जल पिलाऊंगा. नहीं कृपानाथ ये अपराध मेरे से नहीं होगा. અને ત્યારે આપણા ગુસાઈજી ઘોડા પરથી નીચે પધાર્યા છે અને પોતાની ઝારીજી લઈને આ કુંજરીને જલ પીવડાવ્યું છે. આજે પણ હું તો સ્પષ્ટ કહીશ, આપણે ટ્રેનમાં જતા હોઈએ અને બાજુમાં કોઈ બુરખાવાળા બેન બેસ્યા હોય, તમારામાંથી કેટલા લોકો પોતાની જળની બોટલ એને પીવડાવશે? પોતાની જાતને બહુ મોડર્ન માનતા આપણે બધા, પોતાની જાતને બહુ બુદ્ધિમાન માનતા આપણે લોકો ગુસાઈજી સન્મુખ હંમેશા ટૂંકા પડીએ, શ્રી મહાપ્રભુજી સન્મુખ હંમેશા ટૂંકા પડીશું. આજના છોકરાઓ પોતાને બહુ મોડર્ન માને છે, પણ સૌથી આધુનિક સૌથી મોડર્ન કોઈ હોય ને એ આપણા શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી છે. જો તમારા બધાના ઘરોમાં ઘણી વખત કહેતો હોઉં ને કે ભાઈ તમારા બધાના ઘરોમાં ડાઇનિંગ ટેબલ આજથી 50 વર્ષ 100 વર્ષ પહેલાં નહીં હતા. આપણા વડીલો જમીન પર બેસીને જ ભોજન લેતા હતા, પણ આજે પોતાની જાતને ડાઇનિંગ ટેબલ પર જમીને આપણે એવું માનીએ છીએ કે અમે તો કોઈ બહુ મોટા ધુરંધર થઈ ગયા હોઈએ. પણ શ્રીનાથજીના મંદિરમાં તો પ્રિયજનો 500 વર્ષથી ડાઇનિંગ ટેબલ છે, ભોગ ચોકી બિરાજમાન છે. તમે મોડર્ન થયા કે શ્રીનાથજી? આપણા વડીલો જ્યારે ભોજન કરતા ત્યારે હાથથી જ ખાતા હતા, પણ આજનો મનુષ્ય, આજના આપણે બધા ચમ્મચથી ખાઈને પોતાને બહુ મોડર્ન માનીએ છીએ, અને આજના છોકરાઓ તો એ કાંટા છૂરીથી ખાય છે. તમે જુઓ કે ફોક આવી ગઈ છે આજકાલ, અને એવું સમજીએ છીએ પોતાને કે જાણે આપણે કોણ થઈ ગયા હોઈએ. પણ શ્રીનાથજીના મંદિરમાં તો 500 વર્ષથી ચમચા બિરાજમાન છે. સરપ્રાઈઝ બર્થડે પાર્ટી આપવાની પરંપરા હવે સમાજમાં આવી છે કે છોકરાઓ એક પોતાના મિત્રને એનો જન્મદિવસના દિવસે સરપ્રાઈઝ બર્થડે પાર્ટી આપે. પણ શ્રીનાથજી તો પ્રિયજનો, શ્રીનાથજીએ તો ગુસાઈજીને 500 વર્ષ પહેલા સરપ્રાઈઝ બર્થડે પાર્ટી આપી હતી કે નહીં? કે જલેબી ઉત્સવ મનાવ્યો શ્રીનાથજીએ, તો શ્રીનાથજીએ 500 વર્ષ પહેલા સરપ્રાઈઝ બર્થડે પાર્ટી આપી.
તમે મોડર્ન થયા કે શ્રીનાથજી? ઉત્તર આપ બધાને ખબર છે. અર્થાત એવી કોઈ વસ્તુ નથી કે જેમાં તમે પ્રભુથી આગળ નીકળી શકો. કેટલા પણ તમે મોડર્ન થઈ જાઓ, કેટલા પણ પોતાને મોટા માની લો, પણ હંમેશા પ્રભુની સામે આપણે નાના જ પડીએ. અબ આયા ઊંટ પહાડ કે નીચે. ઊંટ પોતાની જાતને બહુ લાંબો માનતો હોય, પણ જ્યારે એ પહાડની નીચે આવે છે ત્યારે એને ખબર પડે છે પહાડ કેટલું મોટું છે, હું કેટલો નાનો છું. એવી એવી ક્રાંતિઓ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી સમાજમાં લાવ્યા છે કે ન પૂછો વાત. અને એવા જ મહાપ્રભુજીને જ્યારે આપણે ગુણગાન કરતા હોઈએ, જો શ્રી મહાપ્રભુજી ઉપર આમ તો ઘણા બધા ગ્રંથો લખાયા, પણ મુખ્ય 3 ગ્રંથો આપણને શ્રી મહાપ્રભુજી ઉપર મળે છે. અને આ 3 ગ્રંથો શ્રી ગુસાઈજી મહારાજે લખ્યા છે. પ્રથમ કયું? સર્વોત્તમ સ્તોત્ર. એ બધાને ખબર હશે. આજે પણ આપણા સમાજમાં એવી માન્યતા ખરી કે જો 3 દિવસ સુધી સતત સર્વોત્તમ સ્તોત્ર કરવામાં આવે, ખાધા પીધા વગર જો એક વૈષ્ણવ સતત 3 દિવસ સુધી સર્વોત્તમ સ્તોત્રનું પાઠ કરે તો એને મહાપ્રભુજીના દર્શન થાય અને થાય જ. અને સર્વોત્તમ સ્તોત્ર તો એવો ગ્રંથ છે કે જેમાં અગાધ મહાત્મ્ય રહેલું છે. હવે તમે જો સુરતનો જ પ્રસંગ, છઠ્ઠા ઘરના શ્રી પુરુષોત્તમજી થયા. નાનકડા બાળક હતા, 5 વર્ષના, પિતૃચરણ ભાર બિરાજતા હતા. પોતાના ઘરે કેવલ પુરુષોત્તમજી અને પોતાના માતૃચરણ બિરાજતા હતા. એ સમયે વિદ્વાન પંડિતોનો હતો. અનેક પંડિતો શાસ્ત્રાર્થ કરવા આમના હવેલીએ આવતા. હવે 5 વર્ષના બાળક એક દિવસ બિરાજતા હતા પોતાની બેઠકમાં, અને ભારતનો એક પ્રકાંડ પંડિત, સૌથી ટોપમોસ્ટ વિદ્વાન અહીંયા સુરત આવ્યા છે અને પુરુષોત્તમજીને ચુનૌતી આપી છે કે જો તમારામાં હિંમત હોય તો મારાથી શાસ્ત્રાર્થ કરીને દેખાડો, શાસ્ત્રાર્થમાં મને હરાવીને દેખાડો, તો હું માનીશ કે તમારા મહાપ્રભુજી સાચા અને તમે સાચા. આ તો ડરી ગયા છે નાનકડા બાળક. 5 વર્ષના બાળક બિચારો શું કરે? પોતાના માતૃચરણ પાસે ગયા છે કે હવે હું શું કરું? આટલા મોટા વિદ્વાન, હવે જો આમની સામે આપણે હારી જઈએ તો આખા એ સમાજમાં આપણી નામ બદનામી થાય કે વલ્લભકુલ આચાર્યો તો આવા. શું કરીએ? માતૃચરણે આજ્ઞા આપે છે કે ચિંતા મત કરો બાબા, और आप जाओ और सर्वोत्तम स्तोत्र को पाठ करो, महाप्रभु जी आप पे कृपा करेंगे. અહીંયા મોટા મંદિરના ભોયરામાં પધાર્યા છે પુરુષોત્તમજી, અને ખાધા પીધા વગર સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરતા ગયા છે. અને એવું કહેવાય છે કે સાક્ષાત મહાપ્રભુજી ત્યાં પ્રગટ થઈ ગયા અને આમના શ્રીમસ્તક પર હાથ ધર્યું કે જાઓ, તમને બધા જ શાસ્ત્રો કંઠે મોડે થઈ જશે. અને જ્યારે આ 5 વર્ષના નાનકડા પુરુષોત્તમજી મહાપ્રભુજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને આ વિદ્વાન પાસે ગયા છે, અને વિદ્વાનને એક જ ક્ષણમાં ત્યાં ધ્વસ્ત કરી નાખ્યા છે અને હરાવી નાખ્યા છે. 5 વર્ષના બાળકે સર્વોત્તમ સ્તોત્રના પ્રતાપથી ભારતના સૌથી મોટા વિદ્વાનને હરાવી નાખ્યા છે. અનેક પ્રસંગો છે સર્વોત્તમ સ્તોત્રના. તો એવું વલ્લભાષ્ટક અને એક સ્વરત્કૃષ્ટ પ્રેમામૃતમ. એવું કહેવાય કે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના નામો છે, વલ્લભાષ્ટકમાં આપનું સ્વરૂપ છે, અને સ્વરત્કૃષ્ટ પ્રેમામૃતમમાં આપશ્રીના ગુણો છે. આ ત્રણેયનો જ્યારે સમાગમ થાય છે ત્યારે મહાપ્રભુજીનું પૂર્ણ સ્વરૂપ આપણા બધાના હૃદયમાં ખીલતું હોય છે. ગઈકાલે આપણે ચર્ચા કરી આવ્યા કે કઈ રીતે મહાપ્રભુજી 3 રીતે બિરાજમાન છે. આચાર્ય રૂપ, એક એવા આચાર્ય કે જેણે પુષ્ટિ ભક્તિ માર્ગની સંસ્થાપના કરી, સાકાર બ્રહ્મવાદની સંસ્થાપના કરી છે, અને આખો મત પુષ્ટિ ભક્તિ માર્ગનો એ પ્રસારિત કર્યું છે. બીજું રૂપ આપણે બધા જોઈએ આવ્યા આપશ્રીનું, એ છે સ્વામીની જ રૂપ શ્રી વલ્લભ. મેં આ બધાને ગઈકાલે પણ કહ્યું કે નિત્ય લીલામાં એવું ક્રમ છે કે જે પણ સેવા થાય એ સ્વામિનીજી દ્વારા જ પ્રભુ સુધી પહોંચતી હોય છે. અને તેથી જો સ્વામિનીજી તમારા સેવામાં વચ્ચે નહીં હોય તો પ્રભુ ક્યારે પણ તમારા ઉપર પ્રસન્ન નહીં થાય. અને જો વલ્લભ દ્વારા તમારો અંગીકાર થયો હોય
તો પ્રભુ કૃપા કરે કરે અને કરે જ, એમાં કોઈ શંકા નથી. જો 252 વિશ્વની વાર્તામાં પ્રસંગ આવે છે, ગુસાઈજી પધાર્યા દક્ષિણ ભારતમાં, અને જ્યાં દક્ષિણ ભારત પધાર્યા છે શ્રી ગુસાઈજી, એક યુવા વૈષ્ણવ શ્રી ગુસાઈજીનો, ગુસાઈજી ભાગવત પારાયણ કરતા હતા, ભાગવત કથા કરતા હતા, અને દક્ષિણ ભારતનો આ યુવા વૈષ્ણવ કથા સાંભળવા આવતો હતો. એક દિવસ શ્રી ગુસાઈજી પોતાની કથામાં શ્રીનાથજીની આવનીનો પ્રસંગ વર્ણિત કરતા હતા. કઈ રીતે સાંજનો સમય થાય અને કદમ ચઢ કાન બોલાવત ગૈયા, અને પ્રભુ પોતાના ગ્વાલિયાઓને બોલાવતા, ગૈયાઓને બોલાવતા, અરે ભૈયા ઓ સુબલ તોક સીદામાં રેંદા પેંદા જરા ઝપટુઆ કહા ગયે રે સબરે. જો આ પ્રભુના સખાઓનું નામ સુબલ તોક સીદામાં રેંદા પેંદા જરા ઝપટુઆ, કોઈને રાખવા હોય તો રાખી લેજો, સારા નામ છે. રેંદા પટેલ, એવી રીતે જ્યાં શ્રી ગુસાઈજી મહારાજ એ પ્રભુની આવનીનો પ્રસંગ વર્ણિત કરી રહ્યા હતા કે પ્રભુ કઈ રીતે પોતાના આધાર પર પ્રભુ વેણુ ધારણ કર્યું છે, અને પ્રભુ કદમ ચઢકાન બોલાવત ગૈયા, સાંજનો એ ગોધૂલી વેલા થઈ ગઈ છે, અને જ્યારે ગાયોને ચરાવવાનો સમય થઈ ગયો છે, ગાયોને પાછા બ્રજ તરફ લઈ જવાનો સમય થઈ ગયો છે, ત્યારે પ્રભુની શોભા કેવી સુંદર લાગે છે, કેવા પ્રભુના નેત્રો લાગે છે. કમલ પત્રશ્રી આંખલ ડીતે જોઈ જોઈ ટાળ્યા દ્વંદ્વજી. કમલ સમાન પ્રભુના નેત્રો હોય, અને આખા દિવસ પ્રભુએ ગાયો ચરાવી એટલે ધરે ટેઢી પાગ ટેઢી ચંદ્રિકા તેડે ત્રિભંગી લાલ. પ્રભુની પાગ પણ ટેઢી થઈ ગઈ છે, પ્રભુની ચંદ્રિકા પણ ટેઢી થઈ ગઈ છે, અને એવા પ્રભુ પોતાના અધર ઉપર વેણુ ધારણ કરતા કરતા અને જ્યાં વૃંદાવનથી ગોકુળ તરફ પધારી રહ્યા છે, ચારે તરફ પ્રભુ ગાયોથી ઘેરાયેલા છે. આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય और गोविंद को गायन में बस वो ही भावे. आगे गाय पाछे गाय શ્રી ગુસાઈજીએ કર્યું છે. શ્રી ગુસાઈજીની વાણી એ સ્વરૂપાત્મક હતી, અર્થાત જેવા વચનામૃતો આપ કરતા એવું સાક્ષાત સ્વરૂપ પ્રભુનું ત્યાં પ્રગટ થઈ જતું હતું. અને જ્યાં આ યુવા વૈષ્ણવને થયું છે કે આટલા સુંદર પ્રભુના દર્શન થતા હોય, અને શ્યામ સુભગત અને ગોરજ મંડિત, આખું શ્રેય પ્રભુનું ગોરજથી મંડિત થઈ ગયું છે, અને પ્રભુ પધારી રહ્યા છે. આગે ગાય પાછે ગાય ગાયના કે સંગ ધાવે ગાયના મેં સાચું પાવે ગાયના ખોર મંગલ
વર્ણિત કર્યું છે ત્યાં કે ધૂળની ડમરી ઉડી રહી છે અને પ્રભુ છમછમ છમછમ કરતા જ્યાં બ્રજ તરફ પધારી રહ્યા છે પોતાની ગાયો લઈને, અને આ યુવા વૈષ્ણવને એટલા સુંદર પ્રભુના દર્શન થઈ રહ્યા છે અને ઉત્કંઠા જગી છે મનમાં કે જો પ્રભુની લીલાના શ્રવણમાં જ આટલો આનંદ આવતો હોય તો સાક્ષાત જ્યારે મારા નજરોની સામે શ્રીનાથજીના આવા દર્શન થતા હોય તો ત્યારે મને કેટલો આનંદ આવશે. અને મનોમન વિચાર કરતા કરતા આ કથા શ્રવણ કરી રહ્યો છે અને ગુસાઈજી વર્ણન કરતા આગળ ગાય છે. શ્રી વલ્લભાધીશ કી જય. અને જ્યાં શ્રી ગુસાઈજી મહારાજે વર્ણન કર્યું છે પ્રભુની સમસ્ત લીલાઓનું, આ વૈષ્ણવને થઈ ગયું છે હવે તો મને કોઈ પણ હિસાબે આ લીલાના મારા નેત્રોથી દર્શન કરવા છે. गुसाई जी पास गया छे, अरे कृपानाथ आपने प्रभु की इतनी सुंदर लीला का वर्णन किया, अब आप कृपा करके हमें यह बताइए कि इस लीला के दर्शन मुझे कहाँ होंगे, ये प्रभु की लीला मुझे देखने कहाँ मिलेगी। आपकी वाणी सुन के ही मैं इतना प्रभावित हो चुका हूँ, मेरे मन में इतना आनंद भर गया है, अब मेरे मन में एक ही उत्कंठा है, अब मेरे मन में एक ही लालसा है कि लीला का दर्शन मैं अपने नेत्रों से करूं। अरे देखो भैया, ये लीला तो ब्रज की है, गोकुल की, वृंदावन की, ये सब लीलाएं हैं। यदि तुम्हें इस लीला का दर्शन करना है तो जाओ ब्रज में और तुम्हें वहां दर्शन हो जाएगा। प्रभुना दर्शन माटे એટલો બધો આકુળ વ્યાકુળ આ યુવા વૈષ્ણવ કેવલ એક કથા શ્રવણ કરીને ગયો છે બ્રજમાં, નથી ખબર બીજી કોઈ પણ વાત કે મહાપ્રભુજી કોણ, શ્રી ગુસાઈજી કોણ, પણ કેવલ એક દિવસ તમારી જેમ એ કથા શ્રવણ કરવા આવ્યો અને પ્રભુથી એટલો બધો પ્રેમ આને થઈ ગયું છે કે હવે તો મને કોઈ પણ હિસાબે આવા પ્રભુના દર્શન કરવા છે, કે પ્રભુ પધારતા હોય બ્રજમાં વૃંદાવનથી અને ગોકુળ પધારતા હોય અને એ પ્રભુના દર્શન મને કરવા છે। ગયા છે બ્રજમાં શોધતા 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 અને જ્યાં ગોકુળના પાદરે આવીને આ યુવા વૈષ્ણવ બેસી ગયા છે અને ત્યાં રાહ જોઈ રહ્યા છે કે હવે ક્યારે મારા કૃષ્ણ, મારા શ્રીનાથજી પધારે અને મને ગુસાઈજીએ જેવું વર્ણન કર્યું હતું પોતાની કથામાં એવા દર્શન ક્યારે મને મારા સગા નેત્રોથી થશે। સાંજે બેસ્યા હતા, રાહ જોતા હતા, એક દિવસ વીત્યો, પ્રભુના દર્શન નહીં થયા। બીજો દિવસ વીત્યો, પ્રભુના દર્શન નહીં થયા। હવે નથી તો ખાતા, નથી પીતા, બસ મનમાં એક જ લાલસા, એક જ ઉત્કંઠા કે હવે તો મને કોઈ પણ હિસાબે એ શ્રીનાથજીના આવા દર્શન કરવા છે। हे श्रीनाथ जी कब दर्शन दोगे, हे कृष्ण आप कब दर्शन दोगे, जैसा वर्णन श्री गुसाई जी ने अपनी कथा में किया था। अब मेरा मन व्याकुल है, अब मेरा मन उत्कंठित है कि कब मुझे आपके वैसे दर्शन होंगे। અને જ્યાં 2 દિવસ સુધી ગોકુલના પાદરે બેસ્યા રહ્યા આ યુવા વૈષ્ણવ થાક્યા નથી, ગુરુના વચનોમાં વિશ્વાસ છે
कि ना गुरु ने आज्ञा की है तो मुझे प्रभु दर्शन देंगे देंगे और देंगे ही, इसमें कोई शंका नहीं है. અને આ તરફ આપણા શ્રીનાથજી પણ હવે વિચારી રહ્યા છે કે જો ગુસાઈજીની આજ્ઞા છે તો મને આને દર્શન આપવા જ પડશે. આજે તો ત્રીજો દિવસ થયું છે, ફરી સાંજનો સમય થયું છે. આ યુવા વૈષ્ણવ પોતાની નજર વન તરફ કરીને બેસ્યા છે 3 દિવસથી કે ક્યારે મને મારા પ્રભુના દર્શન થાય, ક્યારે આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય और गोविंद कहो गायन में बस वो ही भावे. આવા દર્શન મને ક્યારે થશે? અને પ્રભુની વાટ જોતા 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 આજે આ ગોકુળના પાદરે બેસ્યા રહ્યા છે. દૂરથી જોયું છે આ યુવા વૈષ્ણવે દક્ષિણના કે ધૂળની ડમરીઓ ઉડી રહી છે હવે તો, અને ગાયોના કંઠમાં લટકેલા ઘંટીઓ વાગી રહ્યા છે. આને એવું હવે પ્રતીત થાય છે, એવું આભાસ થાય છે કે કદાચ ગુસાઈજીએ જે વર્ણન કર્યું હતું એવા દર્શન મને આજે થઈ જવાના છે. પ્રભુએ વિચાર્યું છે કે જો શ્રી ગુસાઈજીની આજ્ઞા છે તેથી આજે તો મને દર્શન આને આપવા જ પડશે. અને હવે કોઈ પણ હિસાબે પ્રભુ આને દર્શન આપવા તૈયાર છે. અને જ્યાં સાંજનો સમય થયું છે આ રાહ જોઈ રહ્યો છે કે ક્યારે પ્રભુ પધારીને મને દર્શન આપે. દૂરથી મોટી મોટી ગાયો હવે આવવાનો પ્રારંભ કરી રહી છે. अरे ये तो वैसी ही गाय है कि जिसका वर्णन श्री गुसाई जी ने उस दिन अपनी कथा में किया था. मोटी मोटी नंदवंश ની ગૈયાઓ ત્યાં ધીરે ધીરે કરીને આવી રહી છે અને ઊંચા થઈ થઈને આ જોઈ રહ્યા છે કે ક્યારે મને મારા આમાં વચ્ચે પ્રભુના દર્શન થાય અને હું મારા જીવનને કૃતાર્થ કરું. દર્શન થતા નથી, બહુ પ્રયાસો કરી રહ્યા છે. બહુ મોટી સંખ્યામાં ગાયો બિરાજમાન છે. 5 મિનિટ વીત્યા, 10 મિનિટ વીતી, મોટી મોટી ગાયો આવતી જાય છે, પણ પ્રભુના દર્શન જે આ બધાની વચ્ચે હતા એમના થતા નથી. એક સમય એવો પ્રભુએ કૃપા કરીને કર્યું છે કે ગાયોનો જે ઝુંડ હતો એ સાઈડમાં થયું છે અને આ યુવા વૈષ્ણવને ત્યાં શ્રીનાથજીના ત્યાં ગાય ચરાવતા દર્શન થઈ ગયા છે. બોલો ગોવર્ધનનાથ કી જય. અને દર્શન કરતા જ પ્રભુ આની સામે આવ્યા છે, આની પાસે આવ્યા છે. અરે તું તો ગુસાઈજી કો સેવક હે ના? हाँ हाँ कृपानाथ, मैं तो गुसाई जी को सेवक हूँ. तुमको मेरे यही लीला के दर्शन करने हते ना? हाँ कृपानाथ, मुझको तो आपकी यही लीला के दर्शन करने हते. जा दिन से श्री गुसाई जी ने खुद की कथा में आपको वर्णन किया હતો, मेरे मन में वही इच्छा आती कि कब मुझको आपकी या लीला के दर्शन होंगे. और आपने आज कृपा करके मेरा मनोरथ पूर्ण कियो है. અને ત્યાં પ્રભુ પાસે આવ્યા યુવા વૈષ્ણવની અને આનો હાથ પકડ્યો છે અને 3 દિવસ સુધી પોતાની સાથે લઈ ગયા છે અને સમસ્ત લીલાઓનો અનુભવ આને કરાવ્યો છે. કેવલ ને કેવલ એ શ્રી ગુસાઈજીની કૃપા હતી. જો પ્રભુને દર્શન નહીં આપવા હોત તો પ્રભુ નહીં આપી શકતા હતા. પણ કારણ કે ગુસાઈજીના વચનોથી આ બંધાયેલા છે, ગુરુની આજ્ઞાઓથી આ બંધાયેલા છે કે ગુસાઈજીએ આજ્ઞા કરી છે તો મને હવે કોઈ પણ હિસાબે આને દર્શન આપવા જ પડશે. અને તેથી પ્રભુએ ત્યાં દર્શન આને આપ્યા છે. તેથી સ્વામીની જે રૂપ કે ભાઈ જો સ્વામીજી દ્વારા તમારો અંગીકાર પ્રભુમાં થયો હશે તો પ્રભુની પ્રાપ્તિ તમને થાય થાય અને થાય, એમાં કોઈ શંકા નથી. અને ત્રીજું સ્વરૂપ મહાપ્રભુને આપણે જે ગઈકાલે જોઈ આવ્યા એ સ્વયં પ્રભુ રૂપ છે. કૃષ્ણાનંદ દ્વિજ રૂપ પ્રગટે, કૃષ્ણાનંદ દ્વિજ રૂપ. એવા ગુરુમાં જ્યારે આપણે બધાની શ્રદ્ધા હોય, જો આપણા બધાની તકલીફ એ કે આપણે ગુરુને માનીએ પણ ગુરુનું નથી માનતા. મહાપ્રભુજીને તો બધા માને પણ ગુરુ જે આજ્ઞા કરતા હોય ને એ કોઈને સાંભળવી નથી. એક દિવસ શું થયું, ગોકુલનાથજીના પ્રસંગ આવે છે કે ભાઈ એક ટોળકું ગોકુળમાં ગયું છે ગોકુલનાથજીના દર્શન કરવા માટે. અને જ્યાં અમુક દિવસો આ ટોળકું રહ્યું ગોકુલનાથજી પાસે, હવે સમય છે કે આ લોકો ફરી ગુજરાત આવે. વિનંતી કરવા ગયા છે ગોકુલનાથજીને કે કૃપાનાથ હવે આપ અમને આજ્ઞા આપો અને અમે પાછા અમારા દેશમાં જઈએ. આજ્ઞા થઈ છે કે દેખો आज को दिन अच्छो नहीं है, आप कल या परसों निकलियो, आज मत निकलियो. પણ માન્યા નથી કે જે અમને તો ત્યાં બહુ કામ છે, અમારા તો આવા ધંધા છે ને આવા વ્યવસાય છે, અમને તો આપ કોઈ પણ હિસાબે આ જવા જ દો ફરી ગુજરાત. કહ્યું છે કે નહીં જાઓ, આજે હું તમને આજ્ઞા નથી કરતો. પણ એટલા પાછળ પડ્યા કે પછી શ્રી ગોકુલનાથજીએ
ત્યાં અનિચ્છાએ હા પાડી પણ અનિચ્છાએ કે ભાઈ ઠીક છે, તમે એટલું બધું કહો છો, ચાલ્યા જાઓ. રસ્તામાં જ્યાં જતા હતા, બપોર થઈ, સાંજ થઈ, ગોકુલનાથજી જ્યાં પોતાના પરિસરમાં ભ્રમણ કરવા સાંજે પધાર્યા તો જોયું તો જે ટોળકું સવારે એટલો બધો તલપાપડ હતો કે મને ગુજરાત જવું છે, એ ત્યાંનું ત્યાં જ હતું, ગોકુળમાં જ હતું. પૂછ્યું કે ભાઈ શું થયું? સવારે તો તમે એટલી બધી તલપાપડ હતા કે જવું છે, અને આજે કેમ અહીંયા જ છો હજી સુધી? જે અમે નીકળતા જ હતા, પણ રસ્તામાં એક ગધેડો આવી ગયો અને ગધેડાએ બૂમ પાડી, અને ગધેડો અવાજ કરે એટલે અપશકુન માનવામાં આવે છે, અને તેથી અમે નીકળ્યા નહીં. તો ગોકુલનાથજી આજ્ઞા કરી, ગુરુનું માનતા નથી અને ગધેડાનું માનો છો. અમે આજ્ઞા કરી કે નહીં જાઓ, ત્યારે સાંભળતા નથી, પણ ગધેડો અવાજ કરે એટલે એની માની લો છો. એવી રીતે આપણા બધાની તકલીફ એ જ છે કે આપણે બધા ગુરુને માનીએ પણ ગુરુનું નથી માનતા. અને એવી રીતે જ્યાં વલ્લભના અનેક પ્રસંગો ઘટ્યા છે. ગઈકાલે આપણે બધા જોઈ આવ્યા કે કઈ રીતે નિત્ય લીલામાં આપનો જન્મ થયું છે, અને તૂટ પડી મોતી અનકી માલા. બ્રજભક્તો જ્યાં પ્રભુના શ્રીઅંગમાં ફૂલ બનીને પધારી ગયા હતા, અને સ્વામીજીએ ક્રોધમાં એમને તોડ્યા છે, અને પછી પ્રભુ શ્રી મહાપ્રભુજી ભૂતળ પર પધાર્યા છે, અને જે જીવ એ સમયે લીલાથી વિખૂટા પડ્યા હતા એ બધાને ફરીથી લીલામાં અંગીકાર કરાવ્યું છે શ્રી મહાપ્રભુજીએ. તેથી એક વસ્તુ આ બધા સમજો પ્રિયજનો, કે આપણે બધા જે પણ બ્રહ્મ સંબંધી જીવો છે, આપણે બધા એ લીલાના જીવો છે, અને આપણને ફરી જવું પણ ત્યાં જ છે. ત્યાંથી આવ્યા છીએ અને ત્યાં જવું છે. એટલે તમે જો આપણા ત્યાં ચરણ સ્પર્શનો ક્રમ પણ ડાબો જમણો ડાબો છે. એનું શું અર્થ? કે ડાબો એ પુષ્ટિનું સૂચક છે, કે પહેલા આપણે લીલામાં હતા, અમુક ભૂલ થઈ, અમુક અપરાધો થયા, એના કારણે ફરી સંસારમાં આવ્યા એટલે જમણો, અને ફરી ગુરુ કૃપા કરે, વલ્લભ કૃપા કરે તો ફરી નિકુંજમાં જઈશું એટલા માટે ડાબો. અને તેથી ચરણ સ્પર્શનો પ્રકાર એ ડાબો જમણો અને ડાબો છે. તેથી એ વસ્તુ સમજવી કે આપણે બધા ક્યાંક ને ક્યાંક એ લીલાના જ જીવો છીએ. અને તેથી આ બધા વૈષ્ણવ છો, વૈષ્ણવ કુળમાં જન્મ્યા છો, એ કોઈ અકસ્માત નથી, એ આખી પ્રભુની જ લીલા છે. કારણ કે આ પુષ્ટિ સંપ્રદાયમાં, વલ્લભ સંપ્રદાયમાં જેવા તેવાનું કામ નથી. જેવા તેવા હોય એ પુષ્ટિ માર્ગમાં આવી શકતા નથી, અને જો તમે આવ્યા છો તો તમે જેવા તેવા નથી. પ્રભુની કઈ લીલા હોય, પ્રભુની કૃપા હોય કે ભાઈ મને આ જીવને ફરી મારા લીલામાં અંગીકૃત કરવા છે, ત્યારે જઈને તમારું એક વૈષ્ણવ કુલમાં જન્મ થાય છે. અને જો ગુરુની કૃપા હોય, વલ્લભની કૃપા હોય તો નિશ્ચિતપણે આપણને પ્રભુની લીલાનું અનુસંધાન ફરીથી થતું હોય છે. તેથી એવા અનેક પ્રસંગો ઘટ્યા. શ્રી મહાપ્રભુજીનું ત્યાં જન્મ થયું છે, લક્ષ્મણ ભટ્ટજીના ત્યાં. એવા એક દિવ્ય આચાર્ય આપ નાનપણથી જ રહ્યા છે કે અમુક જ સમયમાં આપશ્રીએ સમસ્ત શાસ્ત્રોનો, સમસ્ત ગીતા ભાગવતનો જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. અને તેથી આપની ઉપાધિ આપવામાં આવી બાલ સરસ્વતી, કે જ્યારે બાલ હતા ત્યારે જ આખા વિદ્યાભ્યાસ કરી લીધું, એટલે આપશ્રીનું નામ એ બાલ સરસ્વતી આપવામાં આવ્યું. અને અનેક ગુરુઓ થયા આપશ્રીના. માધવાનંદ તીર્થ થયા, અને નાનપણથી જ શ્રી વલ્લભ એ દિવ્ય રહ્યા છે. જો આપણા બધા આચાર્યો, આપણા બધા તત્વો એ પહેલાથી જ દિવ્ય રહ્યા છે. તમે આની સરખામણીમાં અન્ય ગુરુઓ જો, અન્ય પ્રભુઓ જો, એ જન્મ્યા હતા તો સાધારણ આપણા બધાની જેમ જ, પણ અમુક સમયે જઈને એમને જ્ઞાન પ્રાપ્ત થયું છે અને ગુરુ થયા છે. જેમ ગૌતમ બુદ્ધ હોય, જન્મ્યા હતા આપણા બધાની જેમ, પણ ક્યાંક ને ક્યાંક એ બૌદ્ધ ગયામાં એમને જ્ઞાન પ્રાપ્ત થયું, અને ત્યારે પુરુષોત્તમત્વનું
આવિર્ભાવ એમનામાં થયું છે. પણ આપણા વલ્લભ અને વિઠ્ઠલ તો નાનપણથી જ દિવ્ય રહ્યા છે. અરે વલ્લભનું તો પ્રાગટ્ય જ અગ્નિકુંડમાં થયું છે. ગુસાઈજી જ્યારે નાના હતા ત્યારે ગુસાઈજી અને બાલકૃષ્ણલાલ એક મઠડી માટે ઝઘડતા હતા. બધાને પ્રસંગ ખબર હશે. 10 વર્ષના શ્રી ગુસાઈજીએ જ્યારે ઘરે પધારતા હતા એક દિવસ, ત્યારે 10 વર્ષના શ્રી ગુસાઈજીએ આરતીઓની આર્યાઓ લખી નાખી. એ એક અંતાક્ષરી છે જે અમે આરતી કરતા સમયે બોલીએ વલ્લભકુલ પરિવાર. પણ અંતાક્ષરીમાં પણ શું હોય કે અંતની અક્ષરી હોય, એક અક્ષર લેવામાં આવે. પણ એવી આર્યા બનાવી સંસ્કૃતમાં કે જેમાં 2 અક્ષરો લેવામાં આવે. કે જેમ વ્રજરાજ વિરાજત ઘોષ વરે, તો વર વરણીય મનોહર રૂપ ધરે, ધર ધરણી રમણી રમણૈક પરે, પર પરચિત્ત હરસ્મિત માત્ર કથે. એવી રીતે એક 10 વર્ષના બાળકે પોતાના જ્ઞાનથી, પોતાના એ ચમત્કારોથી એવી એક આર્યાઓ બનાવી 10 વર્ષની ઉંમરમાં કે ભલા ભલા વિદ્વાનો જોતા રહી ગયા છે. એટલે આપણા આચાર્યો એ નાનપણથી દિવ્ય રહ્યા છે, અલૌકિક રહ્યા છે આપણા બધા આચાર્યો. અને જ્યાં નાનપણથી જ આપણી વિદ્યાભ્યાસ કર્યું છે અને હવે જ્યાં આપ શ્રી મોટા થયા છે, 13 વર્ષના થયા શ્રી મહાપ્રભુજી પોતાના માતચરણને વિનંતી કરી છે કે હવે મને આપ આજ્ઞા આપો, હવે મને સંસાર નથી ભોગવો અને હવે મને મારા વૈષ્ણવના ઉદ્ધાર માટે આખા જગતમાં ફરવું છે. હવે 13 વર્ષનો દીકરો આવી વાત કરતો હોય તો કોણ માતા છે કે જે હા પાડશે? પાડશે કે નહીં પાડશે? કોઈ હા નહીં પાડે કે 13 વર્ષનો દીકરો ક્યાં જશે એકલો? માતા માનતા નથી, ઇલ્લીમગારોજી અનુમતિ નથી આપતા. પણ શ્રી વલ્લભ તો હવે જીદ પર અડ્યા છે કે ના, મને તો કોઈ પણ હિસાબે હવે મને મારા દૈવ જીવનનો ઉદ્ધાર કરવો છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા શ્રી મહાપ્રભુજીનું જે નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં, હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે દૈવ જીવનના ઉદ્ધાર માટે. અને તેથી અત્યધિક હઠ કરીને આપ શ્રી ઘરથી બહાર પધાર્યા છે. અને મહાપ્રભુજીએ સમસ્ત દૈવી જીવો માટે કે એ સમયે જે જીવો લીલાથી વિખૂટા પડી ગયા હતા એ બધાના ઉદ્ધાર માટે હવે શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ કર્યો છે. અને પરિક્રમામાં પણ આપશ્રીએ 3 એવા નિયમો લીધા છે. પ્રથમ નિયમ કે હું ક્યારે પણ મારા ચરણારવિંદમાં પાદુકા ધારણ નહીં કરીશ, ખુલ્લા પગે બધે પધારીશ. આના પણ મેં તમને બધાને ગઈકાલે 2 કારણો કહ્યા કે કેમ ખુલ્લા ચરણારવિંદથી મહાપ્રભુજી પધાર્યા છે. ભૂમિ ભાગ્યમ, ભૂમિના ભાગ્ય જાગી ગયા કે શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી આખા ભૂમિમાં મહાપ્રભુજી પ્રદેશ કર્યો છે. કોમલ પદ જહાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે કે આ કોમલ ચરણારવિંદ જ્યાં જ્યાં પડ્યા એ દેશ એ ધન્ય થઈ ગયા છે. અને 3 નિયમો શ્રી મહાપ્રભુજીએ લીધા કે હું ક્યારે પણ પોતાના ચરણારવિંદમાં પાદુકા ધારણ નહીં કરીશ. ભલે કેવા પણ પ્રદેશ આવે, જંગલ આવે, બરફ આવે, દરિયાઓ આવે, પણ હું કદી ચરણારવિંદમાં પાદુકા ધારણ નહીં કરું. બીજો નિયમ મહાપ્રભુજીએ લીધો કે હું ક્યારે સીવેલા વસ્ત્ર ધારણ નહીં કરું. ધોતી અને ઉપરણામાં જ હું મારી આખી યાત્રા કરીશ. હવે જેમ બંડી છે આ સિવાયેલી છે, પણ શ્રી મહાપ્રભુજીનો નિયમ કે પૃથ્વી પરિક્રમા દરમિયાન હું ક્યારે પણ સિવાયેલા વસ્ત્રો નહીં ધરીશ. અને ત્રીજો નિયમ કે હું ક્યારે પણ આ પરિક્રમા દરમિયાન કોઈ ગામની વચ્ચે નહીં રહીશ, હંમેશા ગામની બહાર રહીશ. એટલે તમે જુઓ મહાપ્રભુજીની બધી જ બેઠકો એ ગામની બહાર છે. અશ્વિની કુમાર હોય એ તો જો કે હવે સુરત મોટું થયું છે, પણ પહેલા 500 વર્ષ પહેલા આ સુરતની બહાર હતું. અમદાવાદમાં નરોડા તમે જોઈ લો, નરોડા એ અમદાવાદ શહેરની બહાર છે. મહાપ્રભુજીની એક પણ એવી બેઠક તમને નહીં મળશે કે જે શહેરની વચ્ચોવચ્ચ હોય. કારણ કે આપશોનો એવો નિયમ હતો કે હું ક્યારે પણ શહેરની વચ્ચે નહીં બિરાજીશ. અને આવી રીતે 3 નિયમો ધારણ કરીને, 3 નિયમોનો
હું આજીવન પાલન કરીશ. જ્યાં સુધી મારી પરિક્રમાઓ ચાલશે, જ્યાં સુધી મારા દૈવી જીવન ઉદ્ધાર થશે, ત્યાં સુધી હું ત્રણેય નિયમોનું પાલન કરીશ. એવો નિયમ લઈને હવે મહાપ્રભુજી ઘરેથી બહાર પધારી ગયા છે. 13 વર્ષના બાળક, કેવલ ધોતી અને ઉપરણો, અને એટલા સુંદર આપશીના દર્શન થતા હતા. બાલ સરસ્વતી સંસ્કૃતનું અઢળક જ્ઞાન આપશીમાં ભરેલું છે. અને એવો ઉગ્ર પ્રતાપ વાક સીધું, એવો ઉગ્ર પ્રતાપ પધારતા હોય સામેથી તો એવું જ લાગે કે જાણે કરોડો સૂર્યનું પ્રભાવ જેનામાં આવી ગયો હોય એ વ્યક્તિ સામેથી પધારતો હોય છે. અને એવા દિવ્ય પુરુષ, એવા મહાપ્રભુજી જ્યાં પૃથ્વી પરિક્રમા માટે પધાર્યા છે પોતાના ઘરથી, એટલા સુંદર દર્શન થઈ રહ્યા છે કે એ દર્શન કરતા આપણા ભગવદીઓ ગાન કરી રહ્યા છે. परम सत्य की ज्योत जगाने, परम सत्य की ज्योत जगाने, गुरु शिष्य का रिश्ता निभाने, ब्रह्म से संबंध जड़ चेतन में प्रभु रूप का अंश बताने प्रभु गाँव गाँव और नगर नगर में अपनी धुन में गाते चले. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. हाथ में गौमुख पाँव खड़ाऊं, हाथ में गौमुख पाँव खड़ाऊं, वल्लभ परिक्रमा को चले. हाथ में गौमुख पाँव खड़ाऊं, वल्लभ परिक्रमा को चले. नगर नगर और गाँव गाँव अपने धुन में गाते चले. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. प्रभु कृपा अनमोल निधि है, प्रभु कृपा अनमोल निधि है. इस चिंतन की एक विधि है, इस चिंतन की एक विधि है. वाणी तेरी अगर सधी है, यही जीव है ये ही गति है. पांच तत्व में भक्ति को, पांच तत्व में भक्ति को, पांच तत्व में भक्ति को हो, पांच तत्व में भक्ति को जागृत करने प्रभु चले. नगर नगर और गांव गांव अपने धुन में गाते निकले. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. हाथ में गौमुख पाँव खड़ाऊं, हाथ में गौमुख पाँव खड़ाऊं, वल्लभ परिक्रमा को चले. नगर नगर और गांव गांव अपने धुन में गाते निकले. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. ओ राधे राधे श्याम की स्वामिनी, राधे श्याम की स्वामिनी, जगत के स्वामी श्याम, जगत के स्वामी है श्याम. जीवन जगत चलता एक छाया, विश्राम अंतर्याम. नगर नगर और गांव गांव
मैं गौमुखी पाव खड़ाऊं वल्लभ परिक्रमा को चले श्री कृष्ण शरणं मम 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 श्री कृष्ण शरणं मम। बोलो श्री वल्लभाधीश की जय। આવી રીતે આપણા બધાના ઉદ્ધાર કરવા માટે શ્રી મહાપ્રભુજી જ્યાં ઘરથી નીકળી ગયા છે, મહારાષ્ટ્રમાં વર્ધા નામનું એક ગામ, દામોદરદાસ હરસાણી નામના એક કૃષ્ણ ભક્ત પોતાના ઘરના બીજા માળની અટારી પરથી, છત પરથી માર્ગ પર દૃષ્ટિ કરીને બેસ્યા હતા કે ક્યારે મારા વલ્લભ પધારશે અને મને દર્શન આપશે. એક જ જિજ્ઞાસા એના મનમાં કે ક્યારે વલ્લભ પધારશે અને મને દર્શન આપશે. પરિક્રમા કરતા 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 જ્યાં શ્રી મહાપ્રભુજી મહારાષ્ટ્ર પધાર્યા છે અને વર્ધા નામના ગામમાં પધાર્યા છે, એવા એક વૈષ્ણવ આ દમલાજી લૌકિક ધનમાં કાંઈ આસક્તિ નહીં મળે. મહિનાઓ વીતતા ગયા, વર્ષો વીતતા ગયા, બસ ઘરની અટારી પર જ બેસ્યા રહે, ક્યારે વલ્લભ પધારે અને મને એમના દર્શન થાય. કબ મેરે વલ્લभ पधारेंगे और कब मुझे उनके दर्शन होंगे. बरसों से तरस रहा हूँ, महीनों से तरस रहा हूँ, पर मेरे वल्लभ मुझे दर्शन नहीं दे रहे हैं. जिस प्रकार वहाँ शबरी रामचंद्र जी के दर्शन के लिए आकुल थी, उसी प्रकार यहाँ दामोदरदास हरसाणी जी वो हमारे वल्लभ के दर्शन के लिए आकुल व्याकुल हैं और खुद की छत पे बैठे हुए हैं दूसरे माले की कि वल्लभ कब वल्लभ पधारेंगे और मुझे उनका दर्शन होंगे, मुझे उनके चरण स्पर्श होंगे. कृपा विचारी છે શ્રી મહાપ્રભુજીએ વર્ધા ગામમાં પધાર્યા છે અને જ્યાં ધીમે 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 કરતા દમલાજીના ઘર તરફ શ્રી મહાપ્રભુજી પધાર્યા છે, દર્શન કર્યા છે શ્રી દમલાજીએ. અને એટલું સુંદર સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું થયું છે કે જે દર્શનની પ્રતીક્ષા હું આટલા વર્ષોથી કરતો હતો, જે આચાર્યની પ્રતીક્ષા, જે સ્વરૂપની પ્રતીક્ષા હું કરતો હતો, આજે એક ક્ષણો આવી ગઈ છે કે મને એમના દર્શન થઈ જાય. આજે એક ઘડીઓ આવી ગઈ છે કે જ્યારે મને મારા વલ્લભ પ્રાપ્ત થઈ જાય. અને જ્યાં વલ્લભ ધીમે 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 કરતા પધારતા જાય છે, બાલ વલ્લભ 13 વર્ષના કેવલ ધોતી અને ઉપરણા ધારણ કરીને એટલા બધા આનંદમાં દમલાજી આવી જાય છે શ્રી વલ્લભના દર્શન કરીને કે સીડીથી નીચે આવવાનું પણ વિચાર નથી આવતું. અને જ્યાં અટારી પર બીજે માળે હતા ત્યાંથી ઠેકડો માર્યું છે અને વલ્લભના ચરણારવિંદમાં પડી ગયા છે અને સાષ્ટાંગ દંડવત શ્રી મહાપ્રભુજીને કર્યું છે. हे कृपानाथ, आपका ही मैं रहा, आपकी ही प्रतीक्षा में इतने वर्षों से कर रहा था और आज आपने कृपा की है और मुझे दर्शन दिए हैं. શ્રી વલ્લભ પણ પ્રસન્ન થઈ ગયા છે, કારણ કે હવે આપશ્રીને પોતાના સૌથી નિકટ વૈષ્ણવ એવા દમલાજી મળી ગયા છે. અને એટલી બધી ઉત્કંઠા અમને શ્રી મહાપ્રભુજીના દર્શન માટે હતી. મહિનાઓ વીતી ગયા, વર્ષો વીતી ગયા, પણ એ અટારી પરથી આ હટ્યા નથી. એવી ઉત્કંઠા, એવી પ્રભુના દર્શનની તીવ્રતા આપણા બધામાં હોવી જોઈએ. આપણા બધાની તો કેવી હાલત છે કે પ્રસંગોમાં ક્યાં જવાનું થાય તો ઘરે બિરાજતા પ્રભુ બીજાના ત્યાં પધરાવીને બહુ હાશ માનીએ કે હાશ, ચાલો આફત ટળી. હવે 5-7 દિવસ કાંઈ ઉપાધિ નથી. લોકો અમને કહેતા હોય કે જે અમે તો પ્રભુની સેવા 20 વર્ષથી કરીએ, કોઈ કે અમે પ્રભુની સેવા 40 વર્ષોથી કરીએ, કોઈ કે જે અમે તો પ્રભુની સેવા 50 વર્ષોથી કરી રહ્યા છીએ. પણ મારું બધાને એક જ પ્રશ્ન, શું આજ સુધી એક પણ એવો દિવસ આવ્યું છે કે જે દિવસે આ પ્રભુના દર્શન વગર રડ્યા હો? આપના નેત્રોમાંથી એક પણ અશ્રુ પ્રભુના દર્શન વગર આવ્યા હોય? અને જો એવી હાલત નથી થઈ તો શું કામની તમારી સેવા?
શું કામની તમારી અપરસ, તમારી મેંડ, તમારી મરજાદ? જો પ્રભુથી એટલો પણ પ્રેમ નથી થયું કે પ્રભુના દર્શન વગર આંખોમાંથી અશ્રુ આવી જાય. મિલહીન રઘુપતિ બિનુ અનુરાગા, કિયે જોગ જપ તપ જ્ઞાન વિરાગા. રામચરિતમાનસમાં તુલસીદાસજી કહે છે કે પ્રભુ તમને પ્રેમ વગર નહીં મળે. બાકી જો દિવસની 100-200 માળાઓ ફેરવી લો, તમારી છે ને આંગળીઓ ઘસાઈ જશે, પણ પ્રભુના દર્શન નહીં થાય. 4 ધામોની માર્ચિંગ કરી આવો, તમારા ગાડીનું પેટ્રોલ પૂરું થઈ જશે, પણ ભગવાનના દર્શન નહીં થાય. જ્યાં સુધી કે ભક્તને પ્રભુ માટે એટલું પ્રેમ નથી કે પ્રભુના દર્શન વગર એ રડતો હોય. અને તમે જુઓ કૃષ્ણ ભક્તિના ઇતિહાસમાં, પુષ્ટિ ભક્તિના ઇતિહાસમાં જ્યારે જ્યારે આવી હાલત ભક્તોની થઈ છે, ત્યારે પ્રભુ પણ આમને મળવા વગર આતુર વ્યાકુળ થઈ ગયા છે. જો કુંભનદાસજીનો પ્રસંગ જો, કુંભનદાસજીને ગોકુલનાથજીના બાળકો લઈ ગયા ધરાર ગોકુળ લાલનના દર્શન કરાવવા માટે. આમની ઈચ્છા નહીં હતી, આમને તો શ્રીનાથજીના જ સેવામાં રહેવું હતું, પણ ધરાર લઈ ગયા રાત્રે વાર્તાઓ કરતા કરતા. અને જ્યાં સવારે ખબર પડી છે કુંભનદાસજીને કે હું જતીપુરા નથી, હું મારા શ્રીનાથજી સન્મુખ નથી, આ હું ક્યાં આવી ગયો છું, અને ક્રોધે ભરાયા છે અને દોડ્યા છે પાછા જતીપુરા તરફ કે હવે તો મને આજે કોઈ પણ પ્રકારે મારા પ્રભુના દર્શન કરવા છે. ચોધાર અશ્વો વહેતા જાય છે આમના અશ્વોમાંથી, આમના આંખોમાંથી, અને મનમાં એક જ ભાવ, હવે તો કોઈ પણ હિસાબે મને મારા શ્રીનાથજીના મંગળામાં પહોંચવું છે. અને આ તરફ આપણા શ્રીનાથજી પણ ભક્ત વત્સલ રહ્યા, ભક્તના વશ થઈ જાય છે એવા રહ્યા. શ્રીનાથજીના મંદિરમાં પણ મુખ્યા ભીતરી આવે 4 વખત અપરસ કરી, પણ બધી વખત છોવાઈ જાય. કંઈક ને કંઈક એવું થાય કે એમની અપરસ છોવાઈ જાય. અને જ્યારે કુંભનદાસજી દોડતા 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 શ્રીનાથજી સન્મુખ આવે છે સવારે 8-9 વાગે, અને જ્યાં શ્રીનાથજીના સ્નાન કરીને સુંદર વસ્ત્ર પહેરીને કુંભનદાસજીએ જ્યાં પ્રભુને મંગળાના પદો સંભળાવ્યા છે, ત્યારે જ જઈને આપણા શ્રીનાથજી ત્યાં જાગ્યા છે. ભગવાનથી પણ એવું પ્રેમ કરવું કે ભગવાન પણ તમને દર્શન આપવા માટે મજબૂર થઈ જાય. જો ભક્ત ભગવાન માટે તરસતું હોય ને, એ તો નોર્મલ વાત છે, પણ પુષ્ટિ ભક્તિનું નામ જ એ છે કે એવી ભક્તિ, એવું પ્રેમ પ્રભુથી થાય, એવું પ્રેમ શ્રીનાથજીથી થાય કે પ્રભુ તમને દર્શન આપવા મજબૂર થઈ જાય. ગજ્જન ધામનો પ્રસંગ જો, અક્કાજીએ મોકલ્યા બજારમાં પાન લેવા માટે, અને જ્યાં બહાર ગયા હવેલીની, આ તો બેભાન થયા સો થયા, પણ ત્યાં લાલને પણ આજ્ઞા કરી કે જબ મેરો ગજ્જન આએગો તભી મેં રાજભોગ રોકુંગો. અને જ્યાં આ લોકોએ ઢૂંઢ્યા છે ગજ્જન ધાવનને, હવેલીના આંગણે બેભાન થઈને પડ્યા હતા, અને જ્યાં અમને બોલાવ્યા છે અને લાલનની સન્મુખ ઉપસ્થિત કરવામાં આવ્યા છે, ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ રાજભોગ રોગ્યું છે. અર્થાત ભગવત પ્રાપ્તિ માટે એવી તીવ્રતા, એવી ઉત્કંઠા આપણા બધામાં હોવી જોઈએ. અને તમે જો કૃષ્ણ ભક્તિના ઇતિહાસમાં જ્યારે જ્યારે કૃષ્ણ ભક્તો એ ભગવાન માટે રડ્યા છે ને, ત્યારે ત્યારે પ્રભુએ દર્શન આપ્યા છે અને આપ્યા છે, એમાં કોઈ શંકા નથી. ભાગવતજીના 10મા સ્કંદનો 47મો અધ્યાય, યા દોહને વહનને મથનોપલેપ પ્રિંખિંખનાર વૃજતોક્ષણ માર્જનાદૌ ગાયંતિ ચૈન મનુરક્ત ધિયોશ્રુ કંઠ્યો ધન્યા વ્રજસ્ત્રિય ઉરુક્રમ ચિત્તયાનાહ. ભાગવતજીના 11મા સ્કંદનો 14મો અધ્યાય, વાગ ગદા દ્રવતી અસિત મૃદત્ય ભીક્ષ્ણમ હસતી ક્વચિચ્ચ વિલજ્જ ઉદ્ગાયતિ નૃત્યતે ચ મદ્ભક્તિ યુક્તો ભવનમ પુનાતિ. ભાગવતજીના 10મા સ્કંદનો 32મો અધ્યાય, ઇતિ ગોપ્યઃ પ્રગાયંતઃ પલપંતશ્ચ ચિત્રધા રુદુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસાહ તાસામ આવિર્ભૂતચ્છૌરી સ્મયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. બધું બાઉન્સર ગયું ને. આ બધાનું એટલું જ અર્થ છે કે જ્યારે જ્યારે ભક્તો, કૃષ્ણ ભક્તો પ્રભુના દર્શન માટે રડતા હોય છે, પ્રભુના દર્શનની ઉત્કંઠા, તીવ્રતા જ્યારે જ્યારે ભક્તોના અંદર વધતી હોય છે અને આવતી હોય છે, ત્યારે પ્રભુ પ્રગટ
થાય છે અને થાય જ છે, એમાં કોઈ શંકા નથી. એવી રીતે દમલાજીનો ત્યાં સ્વીકાર શ્રી મહાપ્રભુજી કર્યું છે. શ્રી મહાપ્રભુજીની પરિક્રમા હવે આગળ વધતી જાય છે. અનેક અનેક સેવકો આપના હવે થયા છે. કૃષ્ણદાસ, મેઘન, રામદાસ, માધવ ભટ્ટ કાશ્મીરી, આવા અનેક અનેક વૈષ્ણવો સાથે શ્રી મહાપ્રભુજી ધીમે 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 કરતા ભારત વર્ષનો પ્રચાર કરી રહ્યા છે. ભારત વર્ષમાં પુષ્ટિ ભક્તિ માર્ગનો. આમાંના રામદાસ જે વૈષ્ણવ હતા, એટલી બધી એમને શ્રી મહાપ્રભુજીમાં આસક્તિ હતી કે જેમ મહાપ્રભુજી આમ પધારતા સીધા સીધા, તો આ રામદાસ ઉલટા ચાલતા. કેમ? ઊંધા ચાલીને જોતા એક પણ કંકડ કે એક પણ કાંટો નહીં રહી જાય કે જે મારા વલ્લભને એમના ચરણારવિંદમાં ખૂંચે. અને વલ્લભ આમ પધારતા હોય અને આ રામદાસજી ઊંધા ચાલતા હતા. એક દિવસ શું થયું કે ચાલતા 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 યાત્રાઓ ઘોર વનમાંથી જ્યાં પ્રવિષ્ટ થઈ છે, એક કાંટો આ રામદાસના પગમાં લાગી ગયું છે. બહુ જોરથી અંદર આ કાંટો ઘૂસી ગયો છે. હવે થયું છે કે હવે હું શું કરું? જો હું અહીંયા રોકાઈ જઈશ તો મહાપ્રભુજી જેના ઉદ્ધાર કરવા માટે પધારી રહ્યા છે એના ઉદ્ધારમાં વિલંબ થઈ જશે. અને તેથી રામદાસ એટલા બધા ચુસ્ત વૈષ્ણવ, એટલો બધો મહાપ્રભુજીના શ્રમનું આમને જ્ઞાન હતું કે કાંટો વાગી ગયો છતાં રોકાતા નથી અને ચાલતા જાય છે પાછળ પાછળ. અને 2 મિનિટ પછી ખૂનની ધારાઓ વહેવા લાગી ગઈ છે એમના પગમાંથી. श्री महाप्रभु जी नजर पड़ी से, अरे रामदास ये क्या हो रहा है, तुम्हारे पैर में खून आ रहा है. अरे कृपानाथ वो तो चलता रहेगा, आप तो पधारो. अरे रामदास पहले कांटा तो निकालो. अरे कृपानाथ पर निकाल तो, पर यदि मैं कांटा निकाल दे को रोकतो यात्रा को तो आपको विराजमान होना पड़तो, और या के कारण जा जीव को उद्धार करवे आप जा रहे हो, हमें विलंब होतो, ये मैं रुको नहीं और चलतो ही रहो. મહાપ્રભુજી પણ કહ્યું છે કે ધન્ય છે આ વૈષ્ણવો કે જે મારા શ્રમનો આટલો બધો વિચાર કરી રહ્યા છે. પગમાં કાંટો વાગી ગયો છે છતાં કહેતા નથી. તો જ્યારે લોહીની ધારાઓ વહેવા લાગી ત્યારે ખબર પડી છે કે આને આટલું બધું વાગી ગયું છે. એવા માધવ ભટ્ટ કાશ્મીરી શ્રી મહાપ્રભુજીની સાથે સુબોધનીજી જે લખાયા, આજે આપણા બધાના ઘરોમાં સુબોધની જે કિતાબ છે ને, એ માળિયા પર પડી હોય અને ધૂળ ખાતી હોય. એ સુબોધનીજી કઈ રીતે લખાયા એ તમે સાંભળો. હવે આપણા આમ રૂવાટા ઉભા થઈ જાય એવું શ્રમ મહાપ્રભુજી આપણા બધા માટે લીધું છે. માધવ ભટ્ટ કાશ્મીરી, હવે શું થયું કે મહાપ્રભુજી પાસે એટલો બધો સમય નહીં હતો કે આપ જ્યાં મુકામ કરે ત્યાં લખે. સતત આપ શ્રી યાત્રામાં બિરાજતા રહ્યા, અને તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે ચાલતા ચાલતા આપણે સુબોધનીજી લખીશું. સમય ઓછું હતું. શ્રી શ્રીનાથજીએ 2 વખત આજ્ઞા કરી દીધી હતી કે આપ ફરી નિત્યલીલામાં પધારો, તેથી હવે જલ્દી પણ હતી. અને તેથી શું કરીએ તો એવું વિચાર કરવામાં આવ્યું કે મહાપ્રભુજીની યાત્રા દરમિયાન શ્રી મહાપ્રભુજી બોલશે અને આ માધવ ભટ્ટ કાશ્મીરી લખતા જશે. હવે આમાં પણ જો માધવ ભટ્ટે શું વિચાર્યું કે હવે હું જો મહાપ્રભુજીની બાજુમાં ચાલીશ તો મહાપ્રભુજીનો અને ખભો અને મારો ખભો એક સાથે થઈ જશે, અને તેથી ગુરુ શિષ્યની જે મર્યાદા છે એનું ઉલ્લંઘન થશે. તેથી હું મહાપ્રભુજીની બાજુમાં નહીં ચાલું. પાછળ આવીને લખવાનો પ્રયાસ કર્યું છે. હવે પાછળ આવીને મહાપ્રભુજી પધારતા હોય યાત્રામાં, યાત્રા ચાલુ હોય, વન પ્રદેશમાં હોય, બરફમાં હોય, દરિયાઓમાં હોય. હવે અહીંયા પાછળ આમને લખવા માટે મહાપ્રભુજીને શ્રમ બહુ લેવો પડતો હતો, કારણ કે અવાજ આગળ સંભળાય, પાછળ નહીં સંભળાય. તો ફરી મહાપ્રભુજીને પૂછવું પડતું હતું કે આપ શું આજ્ઞા કરી છે. અને તેથી મહાપ્રભુજીને શ્રમ પડે છે એટલે પાછળ પણ નહીં રહીશું. હવે ક્યાં જઈએ? હવે મહાપ્રભુજીની આગળ
આવીને જ્યાં ટ્રાય કરી છે ત્યાં જોયું છે તો મહાપ્રભુજીને હવે પીઠ થાય છે, તે પણ નહીં ચાલે. બાજુમાં ચાલે તો ગુરુ શિષ્યની પરંપરાનું ઉલ્લંઘન થાય, પાછળ ચાલે તો વલ્લભને શ્રમ પડે, અને આગળ જાય તો મહાપ્રભુજીને પીઠ થાય. હવે કરે તો કરે શું? એટલા બધા પાકા વૈષ્ણવ, એટલું બધું આમને પોતાની મર્યાદાઓ અને વૈષ્ણવતાનું જ્ઞાન હતું કે નક્કી કર્યું છે કે હવે એવું કરીશું કે સુબોધિનીજી તો લખવા જ છે, વલ્લભ આપ ખાલી આજ્ઞા કરતા રહો અને હું ઊંધો ચાલીશ, અને જે આપ કહેતા જશો એ હું અમારા પુસ્તકમાં લખતો જઈશ. અને એક વ્યક્તિ આગળ ચાલતો કે જે એમને માર્ગ બતાવતો કે જો માધવ ભટ્ટજી अब राइट मुड़ो, अब लेफ्ट मुड़ो, यहाँ पहाड़ आ रहा है, यहाँ सीढ़ियां आ रही हैं. એટલા પરિશ્રમથી શ્રી મહાપ્રભુજીએ બધા ગ્રંથો રચ્યા છે, પણ આપણા બધાને ક્યાં ફુરસત છે કે ઘરે જઈને પુસ્તકો ખોલીએ. મહાપ્રભુજી આપણા બધા માટે આટલો શ્રમ લીધો છે, અને અનેક અનેક તીર્થો પર પધાર્યા છે, અનેક અનેક વન પ્રદેશમાં પધાર્યા છે. જો અમુક વૈષ્ણવ પ્રશ્ન કરતા હોય કે જો તમે કહેતા હો કે મહાપ્રભુજી સ્વયં કૃષ્ણનું જ રૂપ છે, તો આપ તીર્થોમાં કેમ પધાર્યા? આપ શ્રી જો સ્વયં જ ભગવાન હોય, તીર્થમાં જવાની આપણે શું જરૂર? તીર્થોમાં તો ભક્તો જાય કે જેને ભગવત પ્રાપ્તિ કરવી હોય. પણ મહાપ્રભુજી તીર્થમાં દર્શન કરવા નહીં, પણ તીર્થનું તીર્થત્વ પ્રદાન કરવા મહાપ્રભુજી ત્યાં પધાર્યા છે. તીર્થ સકલ સનાથ કીધા અને ચરણ રેણુ સમાજ. મહાપ્રભુજી તીર્થો પર પધાર્યા છે અને પોતાના ચરણની રજથી અનેક અનેક તીર્થોને આપશ્રીએ સનાથ કર્યા છે. અને જો જ્યાં જ્યાં વલ્લભ પધારતા ત્યાંના દેવી દેવતાઓ આપશ્રીના દર્શન કરવા માટે આવતા. ભરૂચમાં પધાર્યા તો એક સ્ત્રી રોજ કથા શ્રવણ કરવા માટે આવતી હતી. કોણ છે આ સ્ત્રી? જ્યારે જાણ કરવામાં આવી તો ખબર પડી છે કે નર્મદાજી જે વહી રહ્યા હતા ત્યાંના દેવી હતા, એ સ્વયં સ્ત્રી રૂપ ધારણ કરીને શ્રી મહાપ્રભુજીનું કથા શ્રવણ કરવા આવતી હતી. સુરતમાં સ્વયં તાપીજી સ્ત્રીનું વેશ ધારણ કરીને આપશ્રીનું કથા શ્રવણ કરવા આવતી હતી. બદ્રીનાથ ગયા શ્રી મહાપ્રભુજી પધાર્યા છે તો બદ્રીનાથમાં ટોકરીની વ્યવસ્થા નહીં થઈ, શાકભાજીની વ્યવસ્થા નહીં થઈ, तो बद्रीनाथ जी ये पोताना सेवकों ने आगे करी के जाओ और आप बाजार में से श्री वल्लभ के लिए सुंदर टोकरी ढूंढ के लाओ. અને જ્યાં ટોકરી નથી મળી બજારમાં શ્રી વલ્લભ માટે, તો બદ્રીનાથજી સ્વયં મંદિરથી બહાર પધાર્યા છે અને મહાપ્રભુજી માટે ટોકરીઓ લીધી છે. અર્થાત મહાપ્રભુજી તીર્થનું તીર્થત્વ પ્રદાન કરવા ત્યાં પધાર્યા છે. અને તેથી આપણા ભગવદીઓ ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં શું ગાયું છે કે તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. પત્રાવલંબે પંડિતજી માઈક મત માતંગ. શ્રી કૃષ્ણ પૂરણ બ્રહ્મ સ્થાપ્યા જેન રૂપ કોટિ અનંગ. સ્વમાર્ગ સ્થિર સાપ આપ ભજનાનંદ. નામ આપ્યા જીવને શુભમિષ્ટ મકરૌંદ. અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ. અનેક અનેક જીવો પર કૃપા કરવા માટે હવે આપશ્રી અનેક અનેક દેશો પધારી રહ્યા છે. એવા પ્રદેશો કે જ્યાં આજે પણ જવા એ દુર્લભ છે. જગ્યાઓમાં 500 વર્ષ પછી એટલી વ્યવસ્થાઓ થઈ ગઈ, એટલા વાહનો થઈ ગયા, પણ છતાં આપણે જ્યાં બેઠક જઈએ છીએ ત્યાં લાગે છે કે આજે પણ જો અહીંયા આવવાનો એટલો બધો દુર્ગમ હોય તો મહાપ્રભુજી 500 વર્ષ પહેલા અહીંયા કઈ રીતે પધાર્યા હશે. અમલ જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ. કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મુર સુર સિંધ. અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મરુ સુર સિંધ.
ગોપાલદાસજીએ કયા કયા પ્રદેશમાં પધાર્યા છે. અંગ બંગ કલિંગ કૈકટ મારું મરુસુર સિંધ અને તે તામસના અગહર્યા પરતાપ પદ રજ ગંધ. પોતાના કેવલ ચરણની ગંધથી આપ શ્રી અનેક અનેક તામસ જીવનનો ઉદ્ધાર કર્યું છે. અને એ રીતે વર્ણન કરતા ગોપાલદાસજી ગાય છે. અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મુરસુર સિંધ તે તામસના અધહર્યા પરતાપ પદ રજ ગંધ પરતાપ પદ રજ ગંધ પરતાપ પદ રજ ગંધ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય ગોકુલ કે ચંદ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. અને આવી રીતે શ્રી મહાપ્રભુજીએ પધારીને અનેક અનેક જીવો પર કૃપા કરી છે. અને એવો વિલક્ષણ પુષ્ટિ માર્ગની સંસ્થાપના કરી છે, એવું એક માર્ગ સ્થાપિત કર્યું છે કે જે સૌથી અલગ હોય. પૃથક શરણ માર્ગોપદેષ્ટા એવું એક માર્ગ છે કે જે રીતની બધી જ રીત નિરાલી હોય. પુષ્ટિ માર્ગમાં બધું જ ઊંધું છે. બીજે ગુરુ હોય ને એ શિષ્યને બાળક કરીને બોલાવે कि देख बच्चे ऐसा मत करना, देख बच्चे ढंग से रहना, देख बच्चे व्यसन मत करना. બીજે ગુરુ શિષ્યને બાળક કહીને બોલાવે છે, પણ પુષ્ટિ માર્ગની એ બલિહારી છે કે જ્યાં તમે લોકો અમને વલ્લભ કુલના બાળકો કરીને બોલાવો છો. અમે અહીંયા બાળકો બની ગયા, તમે મોટા થઈ ગયા. બીજે ભક્ત હોય, જે ગુરુઓ હોય, એ જીવને ગૌલોક સુધી લઈ જવાની વાત કરે કે દેખ બેटे तू ये यज्ञ करना, तुझे वो लोक मिलेगा. देख बेटे तू वो तपस्या कर, तू वो दान कर, तुझे वो लोक मिलेगा. दूसरे गुरु जीव को गौलोक तक ले जाने की बात करते हैं, पर वो गुरु जो गौलोक को घर घर ले आए, उनका नाम श्री महाप्रभु है. એવો એક માર્ગ સ્થાપિત કર્યું જો વલ્લભની કૃપાથી. દ્વાપર યુગમાં તો નંદ ઘેર આનંદ હતું, પણ શ્રી વલ્લભની કૃપાથી કલયુગમાં એ ઘેર ઘેર આનંદ થઈ ગયો છે. ઘરે ઘરે રૂપ ધરાવી દીધા શ્રી મહાપ્રભુજીએ. અન્ય સંપ્રદાયોમાં, અન્ય માર્ગોમાં ભક્ત હોય એ ભગવાનના નામથી ઓળખાય કે દેખો ये राम जी का भक्त है, ये शिव जी का भक्त है, ये गणेश जी का भक्त है. બીજા સંપ્રદાયોમાં ભક્ત ભગવાનના નામથી ઓળખાય, પણ એવું એક માર્ગ, એવું એક સંપ્રદાય કે જેમાં ભગવાન ભક્તના નામથી ઓળખાતા હોય, એનું નામ પુષ્ટિ માર્ગ છે. કે આ અચ્યુતદાસના પ્રભુ, આ નારાયણદાસ બ્રહ્મચારીના પ્રભુ, આ સુરદાસજીના પ્રભુ, બધું ઊંધું છે. અહીંયા એક રીત પ્રીત કિયે વશ મોહન और याही ते ब्रज रीत न्यारी. ब्रजनी રીત જ અલગ છે. બીજે ભગવાન જે ભાવથી બિરાજતા હોય, તમારા ઉપર એ ભાવથી કૃપા કરે. તમે ગણેશજીના મંદિરમાં જાઓ તો ગણેશજી પાસે જેટલી શક્તિઓ હોય એમના સ્વરૂપમાં એ પ્રમાણે કૃપા કરે. શિવજીના ત્યાં જાઓ તો એવું થાય. અર્થાત ભગવાન જે ભાવથી બિરાજતા હોય એ ભાવથી ભક્તો ઉપર કૃપા કરતા હોય છે. પણ પુષ્ટિ માર્ગની તો એ બલિહારી છે કે ભક્ત જે ભાવ લઈને પ્રભુ સન્મુખ જાય એ જ ભાવથી પ્રભુ એના પર કૃપા કરતા હોય છે. એક બાનો પ્રસંગ કહેતા ને કે એક બાના ત્યાં મદન મોહનલાલજી બિરાજતા હતા અને કેવલ મદન મોહનલાલજીની જ સેવા આખા જીવન આ બાએ કરી હતી. વાર્તામાં પ્રસંગ છે. બીજા કોઈ સ્વરૂપને ઓળખતા જ નહીં હતા બા. અને બીજી અમને કઈ સમજ નહીં પડે. મદન મોહનલાલ, મદન મોહનલાલ, મદન મોહનલાલ, આખા દિવસ મદન મોહનલાલજીની જ સેવાને એમના જ દર્શન કર્યા કરે. ગામમાંથી એક દિવસ એક ટોળકું બ્રજમાં જતું હતું અને એમના એક વૈષ્ણવના ત્યાં ઠાकुरજી બિરાજતા હતા, બાલકૃષ્ણલાલ. એમણે આ બાને ત્યાં પધરાવી અને વિનંતી કરી કે બા, मैं ब्रज में जा रहा हूँ और यदि आपको अनुकूलता हो तो अमुक दिन तक मेरे प्रभु की सेवा करियो.
બા તો રાજી થઈ ગયા કે હા હા પ્રભુની મને સેવા મળશે. જ્યાં બીજા દિવસે આ બાએ ઝાંપીજી ખોલ્યા છે, જોયું છે તો બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ. હવે કારણ કે આ બાએ પોતાના આખા જીવન મદન મોહનલાલના દર્શન કર્યા હતા. બાલકૃષ્ણલાલના દર્શન કરતા આ બાને થયું, અરે જો આ વૈષ્ણવ તો કેવી ખરાબ સેવા કરે છે, આ ઠંડમાં બિચારા પ્રભુ ઠુઠરી ગયા છે અને આવી રીતે બેસી ગયા છે. અમને ખબર જ નહીં કે પ્રભુ આવા પણ હોય. શું કરું, મેરે પ્રભુ કો શ્રમ પડ રહ્યો હૈ. રસોઈમાં ગયા છે, રસોડામાં, અને તેલને ગરમ કર્યું છે, અને જ્યાં તેલની વાટકી લઈને પ્રભુ સન્મુખ આવ્યા છે અને તેલમાં આંગળીઓ બોડીને પ્રભુના કપોળ પર લગાવી છે, ગરમ ગરમ તેલ. પ્રભુ 1-2 મિનિટ તો સહન કર્યું. પ્રભુએ વિચાર્યું કે અબ જો मैं बालकृष्णलाल से मदन मोहनलाल नहीं बनूंगा तो ये डोकरी तो आज मेरी आफत कर दे वाली है. મને હેરાન કરી નાખવાના છે આ બા. અને તેથી આ બાના મનોરથના કારણે, આ બાના ભાવના કારણે આપણા વાર્તા સાહિત્ય એવું કહે છે કે ત્યાં બાલકૃષ્ણલાલજીએ કેવલ આ બા માટે મદન મોહનલાલજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. એવો પુષ્ટિ માર્ગ છે કે જેમાં ભક્તના ભાવ પ્રમાણે ભગવાન પરિવર્તિત થઈ જાય. એટલે કહ્યું ને કે ભગવાન જે ભાવથી બિરાજતા હોય, મર્યાદામાં એ જ ભાવથી તમારા પર કૃપા કરે. પણ પુષ્ટિ માર્ગની તો એ બલિહારી છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન આજ્ઞા કરે છે કે તમે જે ભાવ લઈને પ્રભુ સન્મુખ જાઓ, પ્રભુ એ જ ભાવથી તમારા ઉપર કૃપા કરે છે. એવી રીતે શ્રી મહાપ્રભુજી પધાર્યા, અનેક પ્રદેશોમાં પધાર્યા છે. આપ મહાપ્રભુજી યાત્રા કરતા આપ ઉજ્જૈન પધાર્યા. એક દિવસ ઉજ્જૈનમાં એક પંડિત હતા જેમણે સરસ્વતીને પોતાના વશમાં કરી રાખ્યા હતા, અને નામ હતું એમનું ઘટ સરસ્વતી. શું નામ હતું? ઘટ સરસ્વતી. બધા જાગો છો એમ ને? ઘટ સરસ્વતી એમનું નામ હતું. અને એવા એક પોતાના માયાથી, પોતાના તંત્ર મંત્રથી એવું એમને પ્રભાવ કરી રાખ્યું હતું કે જ્યારે પણ શાસ્ત્રાર્થ કરવા બેસે પંડિતો સાથે, અમુક મંત્રો બોલે અને આ ઘડામાંથી જે સરસ્વતી છે એ પ્રગટ થઈ જાય. અને જ્યાં બીજા બ્રાહ્મણો અમને પ્રશ્નો પૂછે, આ તો બેસ્યા રે ખાલી ઘટ સરસ્વતી નામના બ્રાહ્મણ, પણ બધા જ પ્રશ્નોના ઉત્તર આ સરસ્વતી પોતે આપી દેતા હતા. અનેક શાસ્ત્રાર્થો એમણે આવી રીતે જીત્યા. ગામમાં પધાર્યા આપણા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી. જ્યાં ખબર પડી છે કે આવો એક પાખંડી બ્રાહ્મણ રહે છે આ ગામમાં કે જે સરસ્વતી ને વશમાં કરીને આવી રીતે બ્રાહ્મણોને હરાવી રહ્યો છે. શ્રી મહાપ્રભુજી પધાર્યા છે આ ઘટ સરસ્વતીના ત્યાં, અને શાસ્ત્રાર્થ નક્કી કરવામાં આવ્યું છે. અને જ્યાં શાસ્ત્રાર્થ કરવા શ્રી મહાપ્રભુજી અને આ બેસ્યા, પહેલા તો ઘટ સરસ્વતીએ શ્રી મહાપ્રભુજીને અમુક પ્રશ્નો પૂછ્યા. શ્રી મહાપ્રભુજી બધા જ પ્રશ્નોનો ઉત્તર આપીને નિરુત્તર કરી દીધા ઘટ સરસ્વતીને. હવે જ્યાં શ્રી વલ્લભનો પ્રશ્ન પૂછવાનો સમય આવ્યો, ફરીથી આ ઘટ સરસ્વતીએ પોતાના મંત્રો યુઝ કર્યા અને પ્રયાસ કર્યું કે આ ઘડામાંથી જે સરસ્વતી હતા એ પ્રગટ થઈ જાય અને મહાપ્રભુજીને હરાવી નાખે. મંત્રો બોલે, પ્રગટ જ નહીં થાય. પોતે તો અભણ હતા, પોતાને તો કઈ જ્ઞાન હતું નહીં. મહાપ્રભુજીએ પ્રશ્નો પૂછ્યા, નિરુત્તર થઈ ગયા, નિરસ્ત થઈ ગયા. બીજો પ્રશ્ન પૂછ્યો, ફરી એ જ હાલત. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ફરી એ જ હાલત. ઘડાને ખંખેડે છે કે આ પ્રગટ કેમ નથી થતા સરસ્વતી? દર વખતે મને જીતાવી દે છે, આજે મને હરાવવાના મૂડમાં લાગે છે સરસ્વતી. અને જ્યાં પ્રયાસો કરી રહ્યા છે, પણ મહાપ્રભુજીના સમસ્ત પ્રશ્નોનો ઉત્તર આપી શક્યા નથી ઘટ સરસ્વતી, અને તેથી હારીને પોતાના ઘરે ચાલ્યા ગયા છે. જ્યાં ઘરે ગયા છે, આ ઘડામાંથી જે સરસ્વતી માતા હતા
એ પ્રગટ થયા છે. अरे देवी ये आपने क्या किया आज? इतने आपने मुझे शास्त्रार्थ जिताए और इतनी इतनी मुझे आपने कीर्ति प्रदान की. आज वो वल्लभाचार्य के सामने आप क्यों प्रकट नहीं हुई और क्यों आपने मुझे निरुत्तर कर दिया वहां पे? इसका उत्तर दें आप हमें. इतनी हमने आपकी जप तप किया है, इतनी आपकी तपस्याएं की हैं कि जिससे आप हमारे वश हो जाएं, पर आज आप प्रकट ही नहीं हुई. અને ત્યારે આ સરસ્વતીએ કહ્યું કે દેખો ઘટ સરસ્વતી, ભારતના સમસ્ત વિદ્વાનો એ મારા પુત્ર સમાન છે. સરસ્વતીના દીકરા મારા બધા પુત્રો છે, પણ આજે જે ઉપસ્થિત હતા, જે વલ્લભાચાર્ય હતા, એ તો મારા પતિ છે. અને પતિ સામે હું કેમ કરીને બોલું, તેથી હું ચૂપ થઈને રહી ગઈ. એમની સામે મારાથી કેમ બોલાય? વાક્પતિ, શ્રી મહાપ્રભુનું શું નામ આવે છે સર્વોત્તમ સૂત્રમાં કે આપ વાણીના પતિ છો, વાક્પતિ છો. વેદ પારગઃ, વેદોના પારગઃ છો આપ. વેદોનું સંપૂર્ણ જ્ઞાન જો કોઈને હોય તો શ્રી મહાપ્રભુજીને હતું. અને જ્યાં ઘટ સરસ્વતીને હરાવ્યા પછી શ્રી મહાપ્રભુજીની કીર્તિ ઉજ્જૈનમાં ફેલી છે કે આવો એક નાનકડો બ્રાહ્મણ આવ્યું છે કે જે સમસ્ત વિદ્વાનોને ધ્વસ્ત કરી નાખે છે. ગામના જે वरिष्ठ ब्राह्मणों हता, उन्होंने विचारा कि ऐसा कैसा बालक है यह, ऐसा कितना विद्वान है कि सब सरस्वतियों को हरा दे रहा है, सब विद्वानों को हरा दे रहा है. आज हम इसकी परीक्षा करते हैं અને કૂટનીતિ બનાવી બધાએ મળીને કે આપણે બધા એવું કરીશું કે 100 બ્રાહ્મણો એક સાથે આવીશું અને 100 બ્રાહ્મણો એક સાથે વલ્લભ સામે પ્રશ્ન મૂકીશું અને જોઈએ કે કઈ રીતે વલ્લભાચાર્યજી ઉત્તર આપે છે. એક એક બ્રાહ્મણોને તો મહાપ્રભુજીએ ઘણા હરાવ્યા, પણ હવે પ્રયાસ કરીશું કઈ રીતે 100 બ્રાહ્મણોને આ હરાવી શકે છે. અને જ્યાં 100 બ્રાહ્મણોએ શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન પૂછ્યા છે, મહાપ્રભુજીએ પોતાના 100 મુખારંત પ્રગટ કર્યા છે અને બધા જ બ્રાહ્મણે તત્ક્ષણ ત્યાં ઉત્તર આપ્યું છે અને સમસ્ત વિદ્વાનોને ત્યાં પરાસ્ત કર્યા છે. વલ્લભ વર ઘેરે આવ્યા રે આજ મારે, વલ્લભ વર ઘેરે આવ્યા, વલ્લભ વર ઘેરે આવ્યા રે આજ મારે, વલ્લભ વર ઘેરે આવ્યા. બ્રહ્મા સંબોધ કરાવ્યા આજ મારે, વલ્લભ વર ઘેરે આવ્યા, વલ્લભ વર ઘેરે આવ્યા રે આજ મારે, વલ્લભ વર ઘેરે આવ્યા. વલ્લભાધીશ કી જય. અત્રે બિરાજમાન પૂજ્ય પતચરણને વંદન કરી આપણી યાત્રાને આગળ વધારીશું. 10 મિનિટમાં હવે સત્રને આપણે વિરામ તરફ લઈ જઈશું. શ્રી મહાપ્રભુજી પધારતા ગયા અનેક અનેક પ્રદેશોમાં અનેક અનેક બ્રાહ્મણોને પરાસ્ત કર્યા છે શ્રી મહાપ્રભુજીએ. હવે શ્રી મહાપ્રભુજી યાત્રા કરતા કરતા પહોંચ્યા છે વિદ્યાનગર, જ્યાંના રાજા હતા કૃષ્ણદેવરાય. અને વિદ્યાનગર બહુ મોટા રાજા, ચક્રવર્તી રાજા, અને આમની કોઈ રાજધાની હોય આ વિદ્યાનગર હતી. અને વિદ્યાનગર ના રાજા કૃષ્ણદેવરાયે એવી ઘોષણા કરી છે कि હું एक शास्त्रार्थ રાખું છું બહુ મોટા પાયે, और जिसमें समस्त भारत के विद्वान आएंगे और सब मिलकर शास्त्रार्थ करेंगे, और उसमें जो ब्राह्मण जीतेगा, जो विद्वान जीतेगा, मैं उनकी शरण जाऊंगा और आज से मेरे राज्य का राजधर्म वह बन जाएगा. बहुत सारे विद्वानों को बुलाया है कृष्णदेवराय ने, अनेक अनेक प्रदेशों से बुलाया है, काशी, उज्जैन, दक्षिण से बुलाया है. વલ્લભ પધાર્યા છે વિદ્યાનગર. આપને ખબર નહીં હતી કે આવું શાસ્ત્રાર્થ થવાનું છે ત્યાં. આપ તો પોતાની યાત્રા દરમિયાન પધાર્યા. હવે જે આ કૃષ્ણદેવરાયના જે કોષાધ્યક્ષ હતા એ હતા વલ્લભના મામા. ભગવત ભક્ત નહીં હતા, નાસ્તિક હતા.
તેથી શ્રી મહાપ્રભુજી આમના ઘરે પધાર્યા, પણ નક્કી કર્યું છે કે હું આમના ઘરે મુકામ નહીં કરું. કારણ કે નિયમ પણ હતું, 3 નિયમો શ્રી મહાપ્રભુજીએ લીધા હતા કે હું ગામના અંદર કદી નહીં બિરાજું. અને કારણ કે ભગવત ભક્ત પણ નહીં હતા અને ગામની અંદર પણ રહેતા હતા, એટલે શ્રી મહાપ્રભુજીએ નિયમ લીધું કે હું આમના ઘરે નહીં રહું. મામાને ખોટું લાગ્યું છે કે મારો ભાંજો અને મારા ત્યાં મુકામ નથી કરતો. શાસ્ત્ર જ્યાં ચાલી રહ્યું છે, द्वारपालो नियुक्त કર્યા છે આ મામાએ. कुछ भी हो जाए तुम्हें यह वल्लभ को इस शास्त्रार्थ में प्रविष्ट नहीं होने देना. वल्लभ अगर आए इस शास्त्रार्थ में तुम्हें दरवाजे पे ही उन्हें रोक देना है और उन्हें घर भेज देना. जो आज्ञा हुजूर करके द्वारपाल खड़े हो गए हैं. આ તરફ જ્યાં શ્રી મહાપ્રભુજીને ખબર પડી છે કે આવી રીતે એક શાસ્ત્રાર્થ ચાલી રહ્યું છે કૃષ્ણદેવરાયના દરબારમાં, અને ઘોષિત કર્યું છે રાજાએ કે જે પંડિત, જે વિદ્વાન આમાં જીતશે એને હું શરણે જઈશ અને મારું રાજધર્મ એને બનાવીશ. શ્રી મહાપ્રભુજી વિચાર કર્યું છે કે હવે હું પણ જાઉં આ રાજ્યમાં આ શાસ્ત્રાર્થ કરવા માટે, અને ત્યાં પંડિતો સાથે હું શાસ્ત્રાર્થ કરું. વલ્લભ જ્યાં પધાર્યા છે કૃષ્ણદેવરાયની સભામાં, 2 દ્વારપાલો જે મામાએ નિયુક્ત કર્યા હતા, વલ્લભ જ્યાં પધાર્યા એટલું તેજ આપશ્રીના મુખારવિંદમાં હતું કે ત્યાં દ્વારપાલોએ પોતાની છડી મૂકી છે અને દંડવત કર્યા છે વલ્લભને, અને જોરથી બોલી ઉઠ્યા છે, વલ્લભાધીશ કી જય. દ્વારપાલોને હરાવ્યા. કાંઈ બોલ્યા નથી મહાપ્રભુજી, બીજી કોઈ ક્રિયા નથી કરી, પણ એક મુખારવિંદનું તેજ જ એટલું બધું હતો. આપશ્રીની ચાલ એવી હતી, મદમસ્ત ચાલ શ્રી મહાપ્રભુજીની હતી. મત્ત ગજગતિ મલહપતા વહાલા શ્રી ગોકુલમાં આવેજી. મદમસ્ત ચાલથી આ પધારી રહ્યા છે કૃષ્ણદેવરાયની સભામાં, ધોતી અને ઉપરણો, અને જ્યાં ધીમે 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 કરતા આપ આગળ વધી રહ્યા છે સભામાં. दोनों तरफ गादियां लगी हुई हैं और आमने सामने विद्वान एक के बाद एक प्रमाण दिए जा रहे हैं कि ब्रह्म किस प्रकार का है, कि जगत मिथ्या है, कि जगत सत्य है, और जीव का क्या स्वरूप है. अनेक अनेक शास्त्रों के प्रमाण देने में आए, अनेक अनेक उपनिषदों के प्रमाण देने में आए, और अचानक देखा तो सभा के बीच में से एक छोटा सा बालक 13 વર્ષના આપણા વલ્લભાચાર્યજી પધારી રહ્યા હતા ત્યાંથી, અને સભામાં ખૂબ જ આનંદથી આ પધાર્યા છે, મદમસ્ત પધાર્યા છે આપ. જરા પણ બીક નથી, જરા પણ ડર નથી કે 13 વર્ષનો બાળક અને એટલા મોટા મોટા વિદ્વાનો, જરા પણ ડર આપના મુખારવિંદ પર નથી. પ્રભુનું સ્મરણ કરતા કરતા જે આપ આગળ પધારી રહ્યા છે, એક ગાદી પર બિરાજમાન થયા છે, એટલો બધો તેજ આપના મુખારવિંદ પર હતો કે ત્યાંના રાજા પણ દંડવત કરવા માટે પોતાના સિંહાસનથી ઊભા થયા છે અને વલ્લભ પાસે આવ્યા. दंडवत प्रणाम श्री वल्लभ ने કર્યા છે. वल्लभ ने कहा है, सभी विद्वानों से मेरी यह विनंती है कि आपको जो भी प्रश्न हो वह मेरे से पूछें और मैं आपके सभी प्रश्नों का उत्तर दूंगा. पहला तो બધા હસ્યા છે, આ નાનકડો બાળક શું કરવાનો છે? અમે આટલા વર્ષો વિદ્યાભ્યાસ કર્યું અને આશ્રમોમાં રહ્યા છીએ, મોટા મોટા ગુરુઓ પાસે શીખ્યા, અને આ 13 વર્ષનો નાનકડો બાળક આ શું અમારી સામે શાસ્ત્રાર્થ કરવાનો? અને ઘમંડમાં બધા હસતા હતા महाप्रभु जी ऊपर. ये 13 वर्ष का बालक क्या कर लेगा? और जहाँ एक एक करके विद्वान श्री महाप्रभु के पास आए हैं और इन्हें प्रश्न किए हैं श्री महाप्रभु जी को, महाप्रभु जी ने ऐसे ऐसे उत्तर इन विद्वानों को दिए हैं कि थोड़े विद्वान आए परास्त हो गए, विद्वानों का दूसरा झुंड आए फिर से परास्त हो जाए. વિદ્વાનોને થયું કે આ તો કોઈ બહુ મોટા સંત મહંત લાગે છે, તો બહુ મોટા વિદ્વાન છે આ તો. અમે સમજતા હતા કે તો ખાલી 13 વર્ષનો બાળક છે, નાનકડો, પણ આની બુદ્ધિથી અને વાકપતિ સ્વયં મહાપ્રભુજી રહ્યા, એટલે આની વાણીથી એવું લાગે છે કે આ તો કોઈ સ્વયં કૃષ્ણનું જ અવતાર હોય. और जहाँ ब्राह्मण एक एक करके श्री महाप्रभु जी के पास आते जा रहे हैं, जो परास्त हो वह नीचे बैठ जाए. दूसरा झुंड आए, 5-10 ब्राह्मण और आए, शास्त्रार्थ करें, फिर से हार जाएं, महाप्रभु जी के वापस नीचे बैठ जाएं. એમ કરીને 27 દિવસ સુધી આ શાસ્ત્રાર્થ ચાલ્યું.
એટલા બધા વિદ્વાનો, કારણ કે આખા ભારત વર્ષના વિદ્વાનો આવ્યા છે અને બધા એક કરીને પ્રશ્ન કર્યા છે. પણ આ વલ્લભની પ્રતિભા જેટલી, આપણા બધાના ગુરુનો ગૌરવ એટલું જ્ઞાન આપશીના શ્રીમસ્તકમાં કે सभी विद्वानों को आपसी ने वहां हरा दिया. और जहां सब विद्वान हार गए, महाप्रभु जी ने खुद की नजर पूरे सभा में फिराई है अब और कोई जो मुझसे शास्त्रार्थ करना चाहता है? અને જ્યાં જોયું છે આખી સભામાં 27 દિવસ પછી એક પણ એવો વિદ્વાન નથી કે જે મહાપ્રભુજીથી હાર્યો નહીં હોય. અને બધા વિદ્વાનોએ હવે એક સાથે પ્રભુને દંડવત કર્યા છે અને જોરથી બોલી ઉઠ્યા છે, બોલો વલ્લભાજી सकी जय. हम तो इसे बहुत साधारण बालक समझते थे, पर आज इनकी प्रतिभा देख के लगा है कि ये तो कोई बहुत बड़े पंडित हैं, बहुत बड़े विद्वान हैं. और इस उम्र में इतना बड़ा ज्ञान तो कोई मनुष्य में नहीं हो सकता. ये तो साक्षात प्रभु हैं, ये तो वस्तुतः कृष्ण एव हैं. वो निश्चय ત્યાં બધા બ્રાહ્મણોએ કર્યું છે. और अब समय आ गया है कि राजधर्म पुष्टि मार्ग को बनाने में आए, श्री महाप्रभु जी को राजगुरु घोषित करने में आए. और वहाँ कृष्णदेवराय जहाँ अपने सिंहासन पे विराजमान थे, સિંહાસનથી નીચે પધાર્યા છે કૃષ્ણદેવરાય અને આવીને 13 વર્ષના મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે કે હે મહાપ્રભુજી, આપના જેવું અમે કોઈ નથી જોયું. અને પણ જોરથી જયઘોષ કરી ઉઠ્યા, બોલો શ્રી વલ્લભાજી सकी जय. और जहां महाप्रभु जी ने राजा को हरा दिया, विद्वानों को हरा दिया, ब्राह्मणों को हरा दिया, उज्जैन के ब्राह्मण, काशी के ब्राह्मण, सभी को हरा दिया. और अब समय था कि जो राजा ने वचन दिया था कि जो ये शास्त्रार्थ जीतेगा उसका मैं कनकाभिषेक कराऊंगा. અને જ્યાં મહાપ્રભુજીને અંદર કક્ષમાં લઈ ગયા છે, સુવર્ણનો સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે, રાજાની સમસ્ત રાણીઓ ત્યાં ઉપસ્થિત છે, વિદ્વાનો ઉપસ્થિત છે, રાજા છે અને સોનાના કળશમાં ભારતની સમસ્ત પવિત્ર નદીઓનો જળ ત્યાં એમાં પૂરવામાં આવ્યું છે. અને હવે સમય થઈ ગયો છે કે ઢોલ નગાડા શહેનાઈ સાથે વલ્લભનો કનકાભિષેક કરાવવામાં આવે. અને રાજાએ જ્યાં કલશ પોતાના હાથમાં લીધું છે અને વલ્લભને સ્નાન કરાવ્યા છે, બોલો શ્રી વલ્લભાજી. બધા વિદ્વાનોએ મળીને વિચાર કર્યું છે કે આ તો આટલા મોટા વિદ્વાન છે, આટલા મોટા બ્રાહ્મણ છે, હવે આ કોઈ સાધારણ ગુરુ નથી, આમને તો હવે આજથી અમે જગતગુરુ બનાવીએ છીએ. અને આ કોઈ સાધારણ બાળક નથી, આ તો સ્વયં આચાર્ય છે, એટલે આજથી આમનું નામ વલ્લભાચાર્ય કરી છે. અને ત્યાં બધા બોલી ઉઠ્યા, બોલો જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય કી જય, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય કી જય, જગતગુરુ श्रीमद वल्लभाचार्य की जय. कनक स्नान सतमण सुवर्ण कराव्यो महिपाल. આ દર્શન ગોપાલદાસજીને પણ થયા 500 વર્ષ પહેલા, કે જ્યાં વલ્લભાચાર્ય લખતા હતા લીલામાં, અમને આ દર્શન થયા કે વલ્લભનો અભિષેક થતું હોય. અને પોતાના બીજા આખ્યાનમાં આ પણ ગાઈ ઉઠ્યા, કનક શાન શતમણ સુવર્ણે कराव्यो महिपाल. ते मुखी वेगे चालिया राय दृष्टि न पाછી વાળ. હવે રાજાનો નિયમ હતો કે જે આ શાસ્ત્રાર્થ જીતશે એને 100 મણ સોનું હું ધરીશ. હવે જ્યાં કનકાભિષેક પછી 100 મણ સોના લઈ આવ્યા છે રાજા અને એમના સેવકો, અને વલ્લભને ધર્યું છે. વલ્લભ ત્યાંથી પધારી ગયા છે કે મને નથી હોતું તમારું સોનું. અને ધીમે ધીમે કરતા શ્રી મહાપ્રભુજી આ સભામાંથી બહાર પધારી રહ્યા છે. અને ત્યાં જ રાજા વલ્લભને રોકી રહ્યા છે કે વલ્લભ, આવી રીતે આપ નહીં પધારો, આપ જીતી ગયા છો સભાને, આપ જીતી ગયા છો શાસ્ત્રાર્થ, અને હવે આપના દાસ ઉપર આપ કૃપા કરો અને કૃપા કરીને મારા ધનનો આપ સ્વીકાર કરો. પણ વલ્લભાચાર્ય સાંભળતા નથી અને પધારતા જાય છે આગળ સભાની. અને વર્ણન કરતા ગોપાલદાસજી ગાય છે, કનક સ્નાન સતમણ સુવર્ણે कराव्यो महिपाल. તે મુખી વેગે ચાલિયા રાય દૃષ્ટિ ન પાછી વાળ. अनेक जीवने कृपा करवा, अनेक जीवने कृपा करवा, देशांतर प्रवेश. कोमल पद ज्ञा કમલ વિલસે ધન્ય કહું તે દેશ. हाँ कोमल पद ત્યાં कमल विलसे धन्य कहूँ ते देश.
તામસના ગહર્યા પરતાપ પદરજ ગંધ હાથે તામસના પદ હર્યા પરતાપ પદર જગંધ કનક સન શતમણ સુવર્ણે કરાવ્યું મહિપાલ કનક સ્નાન સતમણ સુવર્ણે કરાવ્યું મહિપાળ તે મૂકી વેગે ચાલિયા રાય દૃષ્ટિ ન પાછી વાડ હાથે મૂકી વેગે ચાલિયા રાય દ્રષ્ટિ ન પાછી વાળ રાય દ્રષ્ટિ ન પાછી વાળ રાય દ્રષ્ટિ ન પાછી વાળ અને જ્યાં રાજા દોડતા દોડતા આવ્યા છે કે મહાપ્રભુજી वल्लभाचार्य जगतगुरु श्रीमद वल्लभाचार्य जी आप क्यों मेरे धन का स्वीकार नहीं कर रहे हैं 100 मन सोनू એ સમયમાં રાજાએ ધર્યું શ્રી મહાપ્રભુજીને પણ વલ્લભ તો તેને પધારી ગયા છે અને કેવલ 100 મન સોનામાંથી 7 મોહર સોનાની આપશી લીધી અને એ પણ પોતાના માટે એનું કાંઈ નથી બનાવડાવ્યું પણ એ 7 મોહર સોનાની એનાથી શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીના નૂપુર સિદ્ધ કરાવડાવ્યા જે આજની તારીખમાં નાથદ્વારામાં શ્રીનાથજી ધરી રહ્યા છે. આજના તારીખમાં પણ શ્રીનાથજી જે નૂપુર ધરી રહ્યા છે નાથદ્વારામાં એ નૂપુર શ્રી વલ્લભ દ્વારા સિદ્ધ કરાવડાવેલા છે અને જે આ 7 સોનાની મોહર કનકાભિષેક પછી જે આપશ્રીને પ્રાપ્ત થઈ હતી એમાંથી શ્રી વલ્લભે જે મોહર જે નૂપુર સિદ્ધ કરાવડાવ્યા એ પ્રભુ ધરી રહ્યા છે. તો આવી રીતે પ્રિયજનો શ્રી મહાપ્રભુજી અનેક વિદ્વાનોને પરાસ્ત કર્યા છે અને પોતાનું મત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની ત્યાં સ્થાપના શ્રી મહાપ્રભુજી કરી છે. સાકાર બ્રહ્મની સ્થાપના કરી છે શ્રી મહાપ્રભુજી. બતાવ્યું છે જગતને એ બ્રહ્મ નિરાકાર નથી પણ સાકાર છે. પહેલાના વિદ્વાનો બ્રહ્મને પરમાત્માને નિરાકાર માનતા હતા, એમનું કોઈ આકાર નથી, પણ શ્રી મહાપ્રભુજી કહ્યું કે નહીં, બ્રહ્મનો આકાર તો છે જ. તેથી સાકાર બ્રહ્મવાદિક સ્થાપકો વેદ પારગઃ શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું નામ આપ્યું કે આપ સાકાર બ્રહ્મના સ્થાપક થયા. એવી રીતે પ્રિયજનો અનેક પ્રસંગો શ્રી મહાપ્રભુજીના છે. સમય પૂરો થઈ ગયો છે, તેથી હવે અમુક પ્રસંગો મહાપ્રભુજીની કનકાભિષેક પછીની જે યાત્રા હતી, આસુર વ્યામોહ લીલા સુધીની યાત્રા, એનું દર્શન આપણે બધા આવતીકાલે કરીશું. અને આવતીકાલે તો આપણા મહાપ્રભુજીનો ઉત્સવ છે, એટલે બધાના મનમાં એક જેવો આનંદ હોવો જોઈએ એ પ્રગટ કરવાનો આપણે બધા પ્રયાસ કરીશું. શ્રી વલ્લભે આજ્ઞા કરી છે સુબોધિનીજીના 10મા સ્કંદના 30મા અધ્યાયમાં કે ઉત્સવો નામ મનસ સર્વ વિસ્મારક આહ્લાદ. ઉત્સવ એ મનનું એવું એક આનંદ છે કે જે આપણા સમસ્ત દુઃખોને ભૂલાવી દેતો હોય છે. તેથી પોતાના જીવનમાં કેટલી પણ તકલીફો હોય, કેટલા પણ કષ્ટો હોય, પણ કાલે પ્રયાસ કરીશું કે શ્રી વલ્લભ માટે આપણે શોભાયાત્રામાં ઉપસ્થિત થઈએ અને મોટી સંખ્યામાં આપણે વલ્લભનો ઉત્સવ મનાવીએ. જો મહાપ્રભુજી આપણા બધા માટે આપશ્રીએ 3 પૃથ્વી પરિક્રમા કરી અને આપ 35,000 કિલોમીટર ચાલ્યા, કેટલા? અને ખુલ્લા ચરણારવિંદથી. અને જો આપણે એમના ઉત્સવના દિવસે આપણા વ્યવસાય છેટું મૂકીને જો આપણે બધા એમના માટે એક દિવસ 3 કે 4 કિલોમીટર પણ નહીં ચાલીએ તો આપણે કેવા વૈષ્ણવ. તેથી પ્રયાસ કરીશું કે કાલે એક દિવસ આપણે આપણા ગુરુ માટે કાઢીએ, ગુરુને પ્રસન્નતા થાય એ પ્રમાણે આપણે પોતાનું વર્તન મન, વચન અને કર્મ કરીએ. એ આશીર્વાદ આપીને અને આપ બધાને શ્રી મહાપ્રભુજીના ઉત્સવની અગ્રિમ ખૂબ ખૂબ વધાઈ આપીને હું મારા આજના વક્તવ્યને અહીં જ વિરમું છું. ઇતિ શુભમ.